આ પણ બની ગયું છે. શું બનાવ્યું છે? ઓહ, ઈ શું છે? બટેટા પૌવા. બેસ્ટ ખબર છે ને મને નથી ભાવતા એમ. હે ભગવાન, કોઈ દિવસ એમ કીધું કે નહીં ભાભી તમે આજે સવારમાં નાસ્તો બનાવ્યો ને આ નાસ્તો મને ગમ્યો? નહીં, એ તો તમને આવડતું જ નથી. અને મોઢામાં શું ચાવો છો તમે? ચીગમ ખાવ છો ને? હા. કહું પપ્પાને? પપ્પા કઈ નહીં દો મને. જાઓ કયો જા. હે ભગવાન, કેવા છે અમારા નણંદબા, કોઈ દિવસ કોઈનાથી બીતા જ નથી. ભાભી, બીયા વગર આગળ વધું ને તો છે તમારી નણંદ ગણાયો. દીકરી છો હવે તો હોશિયારી કરો માને. દીકરી છે ને દીકરાથી કમ નથી. એમાં આ ઘરમાં તો બધા મને દીકરા જેમ જ રાખે છે, ખબર છે ને? એ તો મને ખબર છે બેનબા કે આ ઘરમાં તમે બધાને લેટકા છો, બધાને વાલા છો, અને આમ પણ તમે બધાને સાચવો છો ને તમે બધાને પ્રેમ પણ કરો છો ને. આ હું તમારી ભાભી છું, પણ તમે મને બેનની જેમ જ રાખો છો. ક્યારેક તો તમે મને તમારા મા જેવા ગણો છો, ક્યારેક બેન જેવા ગણો છો, અને ક્યારેક તો બેસ્ટ ફ્રેન્ડ પણ તમે મને ગણી લો છો. પણ આજે મારા ભાભી ખુશ કેમ છે એટલે ઈ કહેશો? ખુશ એટલા માટે છું કે આ ઘરમાંથી આફતનું પડીકું જવાનું છે. તોબા એકદમ દૂર વહી જવાનું છે કે જે 2 વર્ષ સુધી અમને હેરાન કરવા નહીં આવી શકે. કોની વાત કરો? ભાઈ જાય છે કઈ? એ આફતનું પડીકું તમારી માટે તો ઈ જ આફતનું પડીકું કહેવાય ને. પણ મારા માટે આફતનું પડીકું કોણ છે? જે આખો દિવસ મને કોયલની જેમ કાગડાની જેમ 24 કલાક હેરાન કર્યા કરે છે. પેલા છે ને વિચાર લ્યો, કોયલ કે કાગડો બેમાં બહુ અંતર છો. અમુક સમયે કોયલની જેમ મીઠું બોલે, અમુક સમયે કાગડાની જેમ કાકા કરે છે. એટલે મારા માટે તો બધું સરખું જ કહેવાય ને. અને આખો દિવસ મોરની જેમ માથે થનગનાટ કર્યા કરે, નાચ્યા કરે. એવું આ ઘરમાં હેરાન કરે એવું કોણ છે મને? અને સિંહણ જેમ ફર્યા કરે એવું તો બોલો યાર, કંઈક તો સારું બોલો થોડું. આ નકરા પક્ષીઓના જ નામ લીધા. સિંહણ કોણ છે? હું તો નથી આ રીતે. હવા આવવા દો હા. સિંહણ મારે પૂછવા જવું પડશે કે સિંહણ કોણ છે. હા જુઓ, હવે બધી રમતને મૂકો સાઈડમાં, અને હું તમારા માટે એક બહુ મસ્ત વાત લઈને આવી છું. છોકરો આવ્યો કોઈ નવો ધ્યાનમાં? વાહ, અંતર્યામી નહીં, તમને ખબર પડી જ જાય. કયો ને હવે હું છે ઈ? હા, તમારા ભાઈ છે ને, હું અને તમારા ભાઈ બંને અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા બેન બના લગ્ન બહુ દૂર સુધી કરાવવા માંગીએ છીએ, એટલે કે વિદેશ સુધી. તમારા લગ્નની વાત કરીએ છીએ હવે બહાર વિદેશમાં, આઉટ ઓફ કન્ટ્રીમાં. તમારા ભાઈની ઈચ્છા છે કે મારે બેનને બહાર મોકલું, એના સપના પૂરા કરું. આ છે ને મને ગળે નથી ઉતરતું. હા તમે છે ને ભાભી, અત્યારમાં હું મજાક કરવાનું રહેવા દો. જે હોય હકીકત કયો ને હવે. મજાક નથી કરતી, સાચું કલા કહું છું. આ મારું ને તમારા ભાઈનું સપનું છે કે મારી નણંદ બહુ દૂર સુધી જાય, એમની ઈચ્છા બધી પૂરી થાય. હા છે ને, મજાક નથી કરતા, સાચી વાત છે. આ અમને ખબર છે કે નાનપણથી તમારું સપનું છે કે મારા માટે વિદેશનું માગવું આવે, હું લગ્ન કરીને વિદેશ જાઉં, ત્યાં જઈ અને આગળ વધું. સાચી વાત છે તો ખરી. તો બસ તમારા ભાઈ એ તમારું સપનું પૂરું કરવા માંગે છે. એટલે હાચે મારા ભાઈ મને વિદેશ મોકલવા માંગે છે. મને તો આમ કહેવાય ને કે વિશ્વાસ જ નથી થતો. અમારા વર્ષો જૂનું સપનું ભાઈ એક ઝટકામાં જો પૂરું કરી દેતા હોય તો ક્યાં વાત જ રહી. ખોટું નથી બોલતા ને તમે? અમે ખોટું બોલીએ? તમારી આદત છે ઘડી વડે મસ્તી કરવાની. પણ હા, તમારી આંખમાં જળજળિયા કેમ આવી ગયા પહેલા મને એ કહો. ખુશી, તમને મૂકીને જવાના ભાભી, તમને તો એમ છે આફતનું પડીકું જાય, પણ અમારી માટે તો તમે આમ કહેવાય ને ટોપ લેવલ જ છો. તમને થોડી કઈ પડી હોય અમારી રહેવા. અરે બેન, અમે મજાક કરીએ છીએ. તમે મારા એકને એક નણંદબા છો, એ પણ લેટકા. હવે હું તમારી મજાક નહીં કરું તો કોની મજાક કરીશ? ભાઈની. ખડૂસ. મારા ભાઈને ખડૂસ કીધું. તમને પણ ખબર જ છે કે તમારા ભાઈની મજાક કરાય. એની ગાડી કોઈ દિવસ મૂળમાં હોય છે? જ્યારે હોય ત્યારે મૂળ બહાર જ ગાડી હાલતી હોય એની. તમે મૂળમાં લાવી દેતા હોય તો હું વાંધો આવે? અચ્છા ઓકે. મમ્મી કે પપ્પા સાંભળશે ને તો ખરાબ લાગશે. અને તમારી ભાભી છું મોટી, ભાભીને આવું કહેવાય? હમણે એમ કહેતા હતા ભાભી, બેસ્ટ ફ્રેન્ડ, આ તે, તો હવે ગયું બધું ઉડી ગયું. ભગવાન, આની પાસે કોઈ દિવસ કઈ વાત બોલાય નહીં. કઈ પણ વાત હોય પકડીને જ બેહી જાય છે. એક કામ કરો, આ વસ્તુ સાચી છે ને એ જાણવા માટે હું પેલા ભાઈ પાસે જઈશ. ભાઈએ મારી વિશે આટલું વિચાર્યું, એટલે હું એને જઈને કહીશ કે ભાઈ જો એવું હકીકત હોય ને તો જલ્દી મને વિદેશ મોકલી જ દો. થોડીક શરમ રાખજો, એ તમારા ભાઈ છે, ભાભી નથી. પણ એમ નહીં કે ભાઈ જ છોકરો ગોતવાના જ ને. પણ
ભાઈને આવું ના કહેવાય ને, ખરાબ લાગે ને. કાંઈ ન લાગે, હું હમણાં જોઈને પૂછીને આવું. થોડીક વાર અહીંયા જોજો, હમણાં આવું. અરે પણ મારી વાત તો સાંભળો. કેટલી ખુશીના માયરા ગાંડા થઈ ગયા છે. ખાવામાં ભાઈ આવી ગઈ કાગડી કહું કે કોયલ કહું કઈ સમજ નથી પડતી મને. તમારે ને ભાભીના વિચારો બહુ મળવા માંડ્યા છે. હો હો હો. બે જો આ તું કીધું ને ત્યારે ખબર પડી. બાકી આ દુનિયામાં જેના વિચારો ન મળે, અકલ શકલ ન મળે, એ માણસ પતિ પત્ની બને. તું પહેલી એવી વ્યક્તિ છો જેણે મને કીધું કે પતિ પત્નીના વિચારો મળે છે. મારી બાબતે, બીજી એકેય બાબતે તો મળતા જ નથી. આ ભાભી તો તમને ખડું હો હું ખડું હું આમ ખડે પગે રહેવા વાળો મારો પતિ હા, એમ કે તો છે. ભલે. ખડું જ હા, નહીં. તો ખડુસ જ કીધું હોય, કારણ કે એના શબ્દો મને ખબર છે. કેમ છે ને વિચારો એક છે ને. ઈ મારા માટે શું વિચારે ને મને બધી જ ખબર છે, કારણ કે અમુક ટાઈમે હું એના કામ નથી કરતો ને એટલે. તો કરી દેતા હોય તો ભાઈ આમ જો ઘરની લક્ષ્મીને ખુશ રાખો ને એટલે આખો પરિવાર સુખી ને ખુશ રહે. હવે એક વાત પૂછવી હતી. હા, મને તો ખબર જ છે તારે શું વાત પૂછવી છે. જો પ્લાસ્ટર ને પોપડા મીંડા છે નીકળવા, વરસાદ છે ને જાય ને એટલે બધું હરખું કરાવવું, પણ તું કે હાલ હવે હું કંઈક સમાચાર સાંભળ્યા હતા કે કોક મને વિદેશ મોકલવાની વાત કરે છે, સાચું છે કે આ ખોટું? તો નડતા વ્યક્તિઓ હોય એને ઘરમાંથી કાઢવામાં જ ભલાઈ હોય ને. ભાભી ઈ જ કહેતા હતા તમારું. હે તો હું નડું છું? તો હું નડું છું? હવે આખા ઘરમાં તો બધા વાત કરતા હતા કે સ્વીટીનું બોલવા ચાલવાનું બહુ વધી ગયું છે એટલે એને જલ્દીથી જલ્દી ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકવી છે. આવી ઈચ્છા બધી પૂરી, ગ્રાન્ટેડ. ઈચ્છા પૂરી. જો વિદેશ મોકલતા હોય ને તો જલ્દીથી જલ્દી આ ઘરમાંથી જવા હું તૈયાર છું, કેમ કે વિદેશ જવું એ તમારું બચપનનું સપનું છે, ખબર છે ને? આયલા મમ્મી લડ્ડુ ફૂટા કા. બહુ મોટો. હા, એડવર્ટાઈઝ જેવું કર્યું તે તો. પણ ભાઈ સાચું કહો ને, મારે જવાનું કે નથી જવાનું? શું કરું, શું જવાબ આપું તને, મને કઈ સમજ નથી પડતી. હમણાં તો કાઢવાનું કહેતા હતા, જલ્દીથી કાઢી મૂકી તો કાઢી મૂકો ને, હું જતી રહીશ. ચાલ ઠીક છે, તારી ઈચ્છા છે વિદેશ જવાની તો પછી ગ્રાન્ટેડ. હા, અરે વાહ, ચાલો. એટલે મારા ભાભી ખોટું નતા બોલતા. બાકી કહેતા હતા કે તારા ભાઈ તો વાત વાતમાં ફાંકા ચીકતા હોય. મેં તો ઠીક, હવે હશે છાવા દ્યો ને. આકા ફોજદારી કરવી ને મારું કામ નહીં, તારે ભાભીનું છે. અને એની હિંમત કેવી રીતે ચાલી કે હું ખોટું બોલું છું એમ એવું કહેવાની? લે, બિચારા ક્યારેક એમ સાચું બોલતા હોય, અમે તો તમને મોઢે ન કહીએ. એટલે ઈ એમ કહે છે કે હું ખોટું બોલું છું તો ઈ સાચું બોલે છે, અને ઈ સાચું બોલે છે એટલે હું ખોટું બોલું છું. તમે આમ જો, કઈ કોમ્બિનેશન મળતું જ નથી. તમારા બેમાં કોમ્બિનેશન મળે છે તો વાતમાં મળે. હા, ઈ ધોળી બગલાની પાંખ જેવી અને હું અલ્ટરનેટ ચોકલેટી બોય. વાહ. હે હા, અમારા જમાના કરતા તમે તો આગળ વધી ગયા 2 કદમ. એવું નથી લાગતું? વિદેશમાં જવાની તમારે જરૂર છે, ચોકલેટી બોય. આમાં શું હોય ખબર છે કે અમુક મિડલ ક્લાસ છોકરો હોય ને કાળિયો હોય ને તો બધા કાળિયો કહે, અને આપણી જેમ થોડુંક લેવલ અપ હોય, બહુ પૈસાવાળો ન હોય ને એમ કે કાળો છોકરો હોય શું કે ખબર? ચોકલેટી બોય છે. અને છોકરી કાળી હોય તો શું કે ખબર? બ્લેક બ્યુટી. હા, તો આપણા પપ્પાને આપણે ચોકલેટી પપ્પા કહેવાના ને. આ ચોકલેટી પપ્પા. આપણે એકવાર બોલશું, આપણે એને મળીએ ને એટલે આપણે કહેશું તમે ચોકલેટી પપ્પા છો. ચોકલેટી પપ્પા, ચોકલેટ બોય છો તમે, ચોકલેટ બોય એમ કહેવાનું. પણ હું શું કહું, ઉછળી પડશે. તને આ છોકરો કેવો ગમે? મને તો છે ને મસ્ત દેખાવડો રૂપના અંબાર જેવો છોકરો જોઈએ. અહીંયા 2 શિંગડા હોય, પાછળ પૂંછડી હોય. આપણે ઘણીવાર ખબર અહીં ધાબા ઉપર આવે મોરબો ને એવું કેરીનો બનાવીએ ત્યારે ઢાંકેલા તપેલા હોય, પછી આમ ખાવા માંડે. એવો છોકરો ગમે તને? રૂપાળો કેટલો હોય, મસ્ત મોઢું બ્લેક હોય, આમ કરતો હોય, એવો છોકરો ગમે? ગમે ને, પણ વિદેશમાં તો રહેતો હશે ને? હા, વિદેશમાં વાંદરા તો હોય જ. મને ખબર હતી, એટલે એ પ્રાણી આપણે પાળશું, પણ અત્યારે તો વિદેશનો છોકરો જ ગોતવાનો છે. અને આમ જો, મેં એક કિસ્સો સાંભળ્યો તો તમને કહું. હા, એક છોકરો હતો ને એને પાછળ પૂંછડી ઉઈ ગઈ. ઉઈ ગઈ પછી એને લઈ ગયા બિચારાને. તો પછી કીધું કે આ તો આપણા આદિ માનવ કહેવાય, એટલે એની વિશે આપણે એવું ન બોલવું જોઈએ. પછી એને પૂંછડી કપાવી. આ પૂર્વજો કહેવાય ને, આપણે બધા આમે તે વાંદરા લખેલું જતા. વાંદરા જતા ને એમાંથી ધીરે ધીરે મનુષ્ય બન્યા અને સમજદારીના પગથિયા ચડતા ગયા, અને લોકો
સાયન્સ સુધી પહોંચી ગયા. ઠીક એટલે એટલે હું ભૂલી ગયા. ભાભી જે મને કહેતા તે સાચું નીકળ્યું કે આ તારા ભાઈના લખણ અમુક વાંદરા જેવા છે. કીધું અરર એટલે તમે આમ બોલ્યા હે ને? તે સાંભળી લીધું. એને મને વાંદરો કીધો ને તે સાંભળ્યું. સાંભળું કઈ? તો અમે પછી? બે શબ્દ કીધા પણ એણે એવા કીધા ને તો પછી મને એમ થઈ ગયું કે જવા દ્યો ને બરાબર તારે કહેતા છે ને સાથ મારો દેવાનો, તારી ભાભીનો નહીં. કારણ કે વિદેશ તને કોણ હું મોકલવાનો છું ઈ નહીં. હે હા. હા હા તમારો સાથ દે. ને હું કહું છોકરો છે ને આપણે ગોતી લીધો છે. હે હા, ફોટો બતાવું તને? હા હા આ પણ ફોન મારો બેડરૂમમાં પડ્યો છે, નકર તો બતાવી દે. તો હાલો બેડરૂમમાં છે. એવી તલ પાપડ થાય છે, ઉતાવળી તો જો. ઉતાવળના પાર નથી ભાઈ. રે ને આમાં આ ઘરે રે, પછી છે ને તું ત્યાં જઈશ ને તો ક્યારે આવીશ એનું નક્કી થોડું છે. 2 વર્ષ ને 3 ભાઈ વર્ષ. ત્યાં થોડી રિક્ષા મળી જાય છે કે 20 રૂપિયા આપ્યા ને બરોડા નાકેથી કામરેજ આવી ગયું એમ. વાત કેવી કરે છે તું? જો એક તો પેલા સપનાય દેખાડવા, હા. હવે જ્યારે સાકાર કરવા હોય ને તો આ બધી વસ્તુ આવે. તમે લોકો છે ને બધા નક્કી કરી લ્યો તમારે શું કરવું છે. તારે ત્યાંથી અહીંયા આવવું હોય છે ને તો મહિનો તો પ્રોસેસ કરવી પડશે વિઝાની. ત્યારે તો અહીંયા આવવા મળશે, એ ખાલી 15-20 દિવસ. પણ હારું ને તમારે લોકોને ઉપાધિ જાય ને. આમ હા એ વાત તો સાચી, પણ આમ સાચું કહું ને તો તારી યાદ તો બહુ આવશે. એ તો અહીંયા નહીં રહું ને ત્યારે ખબર પડશે કેમ થાય. હવે બીજું મૂકો, હાલો મને ફોટો બતાવો હાલો. જોવો જ છે? હા નહીં બતાવો? હા, વાંદરા જેવો એક છોકરો છે આ. ભાઈ હું વિચારમાં બેઠા છો આમ? વિચારમાં બેઠો છું કે આ જાગ્યા છે એ તો હવે કંઈક નાસ્તો આવે પછી મંદિરે જાય. મંદિરે જવું છે? કેમ ન જવાય મંદિરે? આપણે બે હારે જઈએ એમ, હા તો ભલે, બીજું કાંઈ પણ હવે બહુ ચા પાણી બનાવે જાય. નહીં. હા, ચા પાણી પીને જાય. લે આજે મારો દીકરો કેમ બહુ ખુશ લાગે છે? એમાં એવું છે ને કે એની ભાભીએ હવારમાં એને ભાવતો કંઈક નાસ્તો કરાવી દીધો હશે ને એટલે ખુશ થઈ ગઈ છે એ. શું બનાવ્યું છે કે ને અમી ખાઈ? જો કેવો ચસ્કો કામ ખાવાનું તો આ પપ્પાને બહુ કાંઈક બનાવ્યું હોય ને એટલે તરત હું બનાવ્યું. એ ખાવાનો ચસ્કો તો બધાયને હોય, એમાં ભાવતી વસ્તુ ઘરમાં બની હોય તો એમ છે ને પેટ ભરાઈ જાય ને તો એ ખાધા કરીએ, વધારે ખવાય. એ વાત સાચી છે. એમ તો ભાભી બધું 1 નંબર જ બનાવે, પણ આજે મને આજે 2 નંબર બનાવ્યું. કેમ? કેમ તમને 2 નંબરનું ભાવતું લાગે? એ એમ નહીં તું કે ભાભી 1 નંબર જ વસ્તુ બનાવે તો આજે કઈ 2 નંબરની વસ્તુ બનાવી છે એમ? એવી વાત નથી. ખાવાનું તો હું રોજ ખાઉં, પણ વાત જ અલગ છે. શું વાત એવી છે? મસ્ત વાત છે ને એટલે હું એટલી ખુશ છું ને કે ખુશીનો પાર નથી. એવી રીતે શું વાત છે? તે ફરવા જાવ છો? અમને કે ને હવે હું હાવ અહીંથી જતી જ રહેવાની છું. હે લે એટલે ક્યાં? ક્યાં? અહીંયા હું આમ કરે છે. હાવ જતી રહેવાની એટલે કયો તો ત્યાં જતી રહું જો. પણ તું સોખવટ કરતો ખબર પડે ને, તું કે હાવ જતી રહો એટલે અમને તો ખબર ય નથી. તો સાંભળો મારા વહાલા વહાલા મમ્મી અને પપ્પા, સંભળાવો. આ ભાઈ અને ભાભી મને વિદેશ મોકલવાની વાત કરે છે. વિદેશ મોકલવાની એટલે શું કરવા? ફરવા? ભણવા? ભણવા કે ફરવા? ત્યાં રહેવા માટે. રેવા? જો કે અત્યારે આ વિદેશના સપના જોવાના ઈ બહુ મોટી વાત છે. એમાં ભાઈ અને ભાભી મને હંમેશા માટે ત્યાં સેટલ થવા માટે કહે છે. હવે મારા લગ્ન પણ ભલે ને ત્યાં થઈ જાય અને રહેવાનુંય ત્યાં, અને વિદેશ એટલે વિદેશ. હા, મજા પડી જશે. એ છોકરી તું રવા દે, આવા બધા સપના જોવાના રવા દે બાપા. કેમ? આપણે ધરતી પર હારા છીએ, બહુ હવામાં ન હોવું જ બાપા. હવે વિદેશ છે તેમાં કઈ થોડી આકાશ સુધી પહોંચવાનું છે. ઈ આપણી જેવું તો ન હોય, પણ થોડુંક ઊંચામાં હોય. પણ વિદેશી તો વિદેશ જ કહેવાય ને, એટલે હું જવાની છું. બેટા જો તારી અને ભાઈ ભાભીની ઈચ્છા હોય તો અમને વાંધો નથી, પણ અમારી ઈચ્છા નથી હા. કે તને એટલે બધે દૂર મોકલવાની. તો પછી અમારે તને મળવાનું મન થયું હોય, 2 દી તને અહીંયા બોલાવી હોય તો અહીંયા અમારી જોડે ને જોડે હોય નજીકમાં તો ફટ દઈને આવી શકે. ત્યાંથી તું કેવી રીતે આવે? ઈ સારું જ કહેવાય ને. જેટલા દૂર રહ્યો ને એટલા સંબંધ મજબૂત થાય. ઓલ્યો તમે જ શીખવાડ્યું છે ને. અરે એ વાત હાચી, પણ રોજ જાગીને તારું મોઢું ન જોઈ ત્યાં સુધી અમને મજા ન આવે. તો સાસરે જ નહીં મોકલો. સાસરે મોકલવાની, પણ નજીકમાં. કા તારા ઘરે આટો મારી જવાનો અને કા હવારમાં હું તારા ઘરે ચા પાણી પી જાઉં. પપ્પા મારી એક વાત સાંભળો. હા, એક વસ્તુ કયો, સમય કેટલો બદલાઈ રહ્યો છે. લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા, એમાંય છોકરીઓ અત્યારે
કેટલી આગળ પડતી છે બધા ક્ષેત્રમાં. જો છોકરાઓ કરતા છોકરીઓ 2 કદમ આગળ છે. અને હવે તમે મને તમારી છોકરી માનો કે છોકરો માનો, જે માનો એ હું જ છું. હા ભાઈ છે, નો ડાઉટ, એની ના નથી પાડતી હું, પણ ભાઈ જો દીકરો સમજીને મને મોકલે છે તો થોડોક સપોર્ટ કરો ને, તમારું સારું થાય. જો બેટા, વાત એમ છે કે દીકરી ભલે ગમે એટલી આગળ વધે પણ લગ્ન જીવન એનું ભારતમાં જ હોવું જોઈએ, હું એવું વિચારું છું. અને તે કીધું સમય બદલાઈ ગયો છે, સમય ક્યારેય બદલાતો નથી, માણસના વિચારો બદલાય છે. પણ એ જ, જો માણસના વિચાર બદલાય તો પછી આપણે થોડાક બદલવા પડે ને. જેવી રીતના આ બધાની રહેણી કેણી હોય ને એવી રીતના ઢળી જવાનું હોય. એવા સંસ્કાર તો તમે જ મને દીધા છે. લે કરો વાત છે ને, આ તો આપણું શીખવાડેલું આપણને જ પાછું દેશ. વાત એની સાચી છે બધી, પણ આ વાતમાં મને બહુ ઠીક નથી લાગતું. તમારો બધાનો જે વિચાર. એ ભાઈ, જો તારા પપ્પાને ઠીક નથી લાગતું ને આ વાત તો મને છે ને ગળા નીચે નથી ઉતરતી. આ મને નથી ગમતી વિદેશમાં હાહરાની વાત તો. જો બેટા, તું વિદેશમાં પરણીને જા, અહીંયા હોય તો 2-4 મહિને કદાચ આટો મારે હાલ. હવે ત્યાંથી તો કેટલા વર્ષે પાછા આવે અને અમે અહીંયા, તમે ત્યાં. જુઓ પપ્પા, એક વાત સાંભળો તો, આપણા કુટુંબમાં કોઈ છોકરી કોઈ દીકરી વિદેશ ગઈ છે. પહેલું વહેલું ઉદાહરણ મારું બનશે કે આ લોકોના મમ્મી પપ્પાએ ભાઈ ભાભીએ કેટલો વિચાર કર્યો અને વિદેશ મોકલી, કેટલું ધ્યાન રાખે છે. આમાં માથું તો ઊંચું તમારું જ રહેવાનું. બેટા, તારી વાત સાચી છે, વિદેશ તું આમથી જા એનો મને વાંધો નથી, પણ આ પરણીને જા ને એ મને વાંધો છે. વિદેશમાં પરણવાનું તે સપનું જોયું છે ને એ મને બરાબર નથી લાગતું. જોયું નતું, ભાઈ ને ભાભીએ મને સપના દેખાડ્યા છે અને જો દેખાડ્યા છે તો સાકાર કરવા એ મારી ફરજ છે. લ્યો કરો, કાંઈ વાંધો નહીં. છોકરો વિદેશમાં હશે, કંઈક આપણે મહેન્દ્રના દાનમાં ક્યાંક હશે તો એણે કંઈક વાત હકવી હોય ને. છોકરો અહીંયા આવશે તો આપણે જાણી જોઈ લેવું, ક્યાંક આપણને કંઈક ઓળખાણ નીકળશે કોકની તો છોકરા વિશે માહિતી લઈ લેવું, બધો વિચાર કરશું હો. પણ તું પહેલેથી એવું ન વિચારી લેતી કે મારે તો વિદેશમાં જ લગ્ન કરવા છે. ભાઈ, અમને બધું યોગ્ય લાગશે ને તો જ આગળ વાત. બાકી મારી ને તારા પપ્પાની તો જરા કે ઈચ્છા જ નથી. નહીં, આપણે એને રોકટોક નથી કરવાની. ભાઈ અને ભાભીની ઈચ્છા છે અને સ્વીટીની પણ ઈચ્છા છે તો ભલે જાય. ખબર હતી મને કે છે ને કોઈ સમજે કે ન સમજે, મારા પપ્પા છે ને મારી બધી વાત સમજશે. પછી જો પછી ફોન કરી જાઓ રોજ. ત્યાં બહુ ફોન ન થાય. કા એવું હોય અહીંનું અને ત્યાંનું કનેક્શન અને નેટવર્ક અલગ આવે, રોમિંગ લાગે. તો પછી અમારે તને હાવ ભૂલી જ જવાની ને ત્યાં જાય એટલે. અરે 2-4 મહિને 6 મહિને હું આવીશ ને. ને એવું એટલે તું 400 મહિને નથી આવી કે અહીંયા પાછી કરશું. ખાવા તો દ્યો. હવે તારી ભાભી એક નંબર શું બનાવ્યું છે? લઈ આવ. લઈ આવવાનું ન હોય, જવાનું હોય. આપણે અહીં સોફા પર બેઠા બેઠા થોડું ખાવાનું હોય. ચાલ, એ મારે ખાવાનું છો. હા, તમે હંધાઈ જાવ તો હું કાંઈ થોડી ભૂખી રહું. વાત કરો છો તે બાકી છે તઈ હો તો પછી હાલો ને હાલો. હાલો. શું આખો દિવસ જ્વેલરી, ઇમિટેશન, મેકઅપ, બીજો કોઈ ધંધો જ નથી આને. આ ભગવાને આટલું રૂપ આપ્યું છે તો પછી મેકઅપમાં હું કામ મને ખર્ચો કરાવે છો? આ મેકઅપ છે, પણ આ મેકઅપ છે, આ મેકઅપ છે, આ ઇમિટેશન તો બોલ્યો હું, આ જ્વેલરી ઇમિટેશન છે. તો આ શું છે? તારા પપ્પાને ઘેરથી લાવી ઈ છે હોનાનું? આ હોનાનું છે બધું. જોવો તમને. હા, હલે મને એમ કે ઓલા ખોટા બકોટા મળે ચોટામાં બરોડામાં ઈ લઈ આવી છે. હા, સારું છે. બાકી તમે આ ખોટું સમજીને ઘા કરી દેવો ને. હા, થોડો કરી દો, પેલા પૂછવું તો ખરો ને. આમે તે મારું ક્યાં કઈ હાલે છે? પૂછવું જ પડે ને. પોતાનું તો બધું હલાવવું છે ને પાછા એમ કે છે કે મારું ક્યાં કઈ હાલે છે. આ હું તમને શું કહી દીધી કે આ બધા મેં એટલા માટે કાઢ્યા છે, આ બધાને ધોવડાવવાના છે. હવે કાલ સવારે આપણા ઘરમાં પણ સારો પ્રસંગ આવશે તો આ બધું પહેરવા તો જોશે ને. અને જેવા મહેમાન આવે એ પ્રમાણે આપણે વસ્તુ પણ રાખવી પડે ને ઘરમાં. આને ધોવડાવાય નહીં. આમ ઘરે છે ને શેમ્પુ વાળું પાણી કરીને એમાં ધોઈ નાખાય બ્રશે બ્રશે. હા, તને ખબર છે કહેવત છે 70,000 નું તોલું છે. કેટલાનું? એક તોલાની એક છે. ઘરે ધોઉં ને ખરાબ થઈ ગયું તો કઈ થઈ ગયું તો આમાં કહેવત છે ઈ મારે કહેવાય નહીં, નકર તો હમણાં કે હા આગળ કહે કે બાયુની બુદ્ધિ પગની પાણી હે. બોલો બોલો. ઈ નહીં, પગની પાણી વાળી નહીં, આ હોનાનું ને વાસણની એક કહેવત છે, પણ હવે જવા દે, કેવી નથી મારે. એટલે ધોવડાવવા ન જવાય. અને આમે તું બોલી તો બરાબર જ કીધું છે, પણ
તારી બુદ્ધિ ત્યાં નથી, તારી તો અહીંયા જ છે. હા તો વાંધો નહીં. હા વધારે આપીશ ભગવાને થોડી. કોનો ફોન આવ્યો? ફોન મારે ક્યાં કોઈનો ઇમ્પોર્ટન્ટ કોલ આવે, લઈ લે ને તું તારે. તમારી જેમ થોડું હોય બાયુની જેમ બેનપણી હારે આખો દી રીલ્સો બનાવીને ફોટા અપલોડ કરવા, અને ટાઈમ મળે તો મેકઅપમાં ટ્રાય મારવાની, આ મેકઅપ કેવો લાગે ને ઓલો કેવો લાગે ને. બોલી લ્યો, જેટલું બોલવું એટલું બોલી લ્યો, હું બધું સાંભળી લઉં તમારું. હે તું સાંભળી લેશ અમારું? જા જા ખોટી. આજ પહેલી વાર જિંદગીમાં હું આટલા શબ્દો બોલ્યો ને તે સાંભળ્યા. લે પતી ગયું. 2 કલાક પહેલા પતે નહીં કોઈ દે, જલ્દી પતી ગયું, કમાલની વાત કહેવાય. એ હું છે ને આ બધો દાગીનો જોતી હતી અને બરાબર મૂકતી હતી, અને જે ધોવડાવવાનું છે ધોવડામાં નાખવાનું કહેતી હતી તમને હું. પણ આ તમે જે વાત કરી ને એ બહુ સારી છે હો, કે આ બેનબાને આપણે બહાર વિદેશ મોકલવાના છે, વિદેશનો સારો છોકરો ગોતવાનો છે આપણે. પણ આમ છતાં એ વાત યોગ્ય લાગે છે? જો વાત યોગ્ય જ કહેવાય, પણ મમ્મીને ને પપ્પાને પણ આપણે પૂછવું પડે ને. એ થોડા ના પાડવાના છે. હે આ બેન વિદેશમાં જાય તો એનું પણ સપનું છે, મારું પણ છે. હવે ત્યાં જઈને સેટલ થઈ જાય, કોઈ ત્યાં સારો છોકરો હોય તેમની સાથે મેરેજ થઈ જાય, હે ત્યાં ને ત્યાં સ્થાયી થઈ જાય તો જો બેન કેટલી ખુશ થશે. કારણ કે એનું નાનપણથી જ સપનું છે કે હું વિદેશ જાઉં, તો એના સપનાને સાકાર કરવાને આપણી ફરજમાં આવે. એ તો વાત છે. અને આમ પણ સ્વીટી બેન એટલે આપણા માટે દીકરી બરાબર જ છે. દીકરી બરાબર ને આપણા દીકરી જ છે, એટલે એની ઈચ્છાને તો આપણે પૂરી કરવી જ પડે ને. પણ એક જોતા એમ પણ થાય છે કે દીકરી આપણે આંખની દૂર હોય તો પણ આપણને દીકરીનું સાસરું દૂર હોય કે નજીક, આખરે જવાનું તો હોય અને પારકા ઘરે જ. હે અને સ્વીટીની વાત કંઈક અલગ છે. આ આપણું ઘરનું રમકડું છે, રમકડું. આ ઘરમાં હોય ને તો ખરેખર કહું ને તો આપણને બાળકની કમી નથી થતી. એટલા માટે જ કહું છું ને કે સ્વીટીબેન આપણી આંખની સામે રહીને તો આપણને પણ સારું લાગે. અને સ્વીટીબેન હજુ નાના છે, નાદાન છે, ના સમજ છે, અને એને આટલા દૂર મોકલવા. જો કે મેં તો સવારે સ્વીટીબેનને વાત કરી જ દીધી છે કે તમારા ભાઈનું સપનું છે કે તમારા માટે સારો છોકરો બહાર વિદેશનો ગોતવાનો છે. સારો એટલે કે સમજી લે ને કે ભૂરિયો ગોતવો છે, ભૂરિયો. એટલે એમ તો ઇન્ડિયન જ, પણ છોકરો અહીંનો જ ગોતવાનો છે, પણ વિદેશમાં કામ કરતો હોવો જોઈએ. હા ત્યાં સેટલ હોય, ગ્રીન કાર્ડ હોય તો આ જઈને ત્યાં એને પણ ગ્રીન કાર્ડ મળી શકે જલ્દીથી જલ્દી, અને બંને સેટલ થઈ જાય. હા એક વાતનો અફસોસ જરૂર રહેશે કે આપણે 2-3 વર્ષ પછી આપણી પાસે આવી શકશે. આ હરેક વાર તહેવારે પ્રસંગે નહીં આવી શકે, જ્યારે એના વિઝા પાસ થાય ત્યારે આવી શકે. અમુક તહેવારોમાં મને એની ખૂબ જ યાદ આવશે, જેમ કે હમણાં રક્ષાબંધન આવે છે, ભાઈબીજ, વીર પસલી, એવું બધું આવે ત્યારે તો ભાઈ બહેનને બહુ યાદ આવે. કઈ નહીં, ખોટી ઉપાધિ કરવામાં એમના નસીબમાં જે લખ્યું હશે ને એ જ થશે. આપણે વાતો કરવાથી કે આપણા ઉપાધિ કરવાથી કંઈ નહીં થાય. સમય આવશે ને ત્યારે બધું ઠેકાણે પડી જશે. જો એ નસીબમાં વિદેશનો છોકરો હશે તો એ મળી જશે, અને એનો હશે તો એ મળી જશે. એ પણ લેખ લખાવીને જ આવ્યા હશે ને એના. હા એ તો નસીબમાં લખેલું એ જ થાય. બાકી તો શું છે કે આપણે તો નિમિત્ત માત્ર બનવાના છીએ કે એના જોયેલા સપના આપણા થકી સાકાર થશે. બાકી મહેનત તો દરેક વ્યક્તિને કરવી જ પડે જેને પોતાના સપના સાકાર કરવા હોય ને. હા પણ હા એક વાત કે જ્યારથી મેં સ્વીટીબેનને વાત કરી છે ને સવારથી કે તમારા ભાઈ તમારા માટે વિદેશનું સપનું લઈને આવ્યા છે, એટલે કે વાત કરે છે, ત્યારથી સ્વીટીબેન આમ આકાશમાં પરીને જે મૂળે છે. હા તે તો ઉછળે જ ને. જે લોકોના સપના જોયા હોય અને સાકાર થતા દેખાય તો એ માણસ શા માટે ન ઉડે હવામાં? હે એને તો પંખ મળી જાય ઉડવા માટે. એ તો છે જ. અને હર કોઈ માણસને એનું સ્વપ્ન પૂરું થઈ જાય ને તો એ માણસ અંદરથી એકદમ ખુશ થાય છે અને એની ઈચ્છાઓ પણ વધતી જાય છે. પણ હવે છે ને એ વાતને મૂકો, અને આમાં જે કામ થીંધું છે ને એ કામ તમારે કરવાનું છે. એટલે કાલે સવારે સોની પાસે જજો અને મારા દાગીના બધા આપી આવજો. પેલા કંગનનું બોક્સ આવે ને એમાં મૂકીને આપજે. ઓકે? હા એટલે જ હું કહેતો હતો તારી બુદ્ધિ પગની પાનીએ નથી, અહીંયા છે. ચાલ ભગવાનની મૂર્તિઓ આગળ કંઈક આ કાગળિયા જપલા ઊંધું પડ્યું હોય, દિવાળીની હળિયું હોય, આ ડાબલી હેની છે. મમ્મી હા શું કરો? આ જોઈને અહીંયા બધો કચરો પડ્યો તો આ ભગવાનને આગળ જબલું પડ્યું તું. લે કર વાત.
શું કરવાનું? કોણ હોય બીજું? આપણા ઘરમાં એક જ છે નમૂનો, હે? વાંદરાને જેમ ઉછળકૂદ કરતું હોય ને આની વસ્તુ અહીંયા મૂકી દે, એક જ જણ છે. અને કોણ છે એ તમે સારી રીતે જાણો છો. હા, પણ દિવાળીની હળિયું તો ઈ ન મૂકે. તો અહીંયા ઈ તારા પપ્પાનું કામ હોય. એ કઈ નથી ત્યાં કે એનો મિલના ભૂંગળામાં ભાગ ને બીડીયું પીવાનું ક્યારનું બંધ કરી બંધ કર્યું વાત સાચી છે, પણ આ છે ને આમ કાનમાં બાનમાં નાખવા લીધી હોય ને પછી હરતા ફરતા મૂકી દે ગમે ત્યાં. તમને ખબર છે મારા પપ્પાને અત્યારે એક જ શોખ છે, બીડીયુંનો શોખ હતો ને એ ખાવાનો શોખ છે. એ હારો બીડિયું કરતા તને કહું. પણ મહેન્દ્ર, મેં સાંભળ્યું છે કે તું કંઈક આ સ્વીટીના લગ્નની વાત કરતો હતો અને વિદેશની વાત હતી કંઈક. હા મમ્મી, આમ કે મોટી થઈ ગઈ ને આમે તે છે ને ઘરમાં કજિયા કર્યા કરે, આમથી આમ કૂદિયા કરે કે બીજું કાંઈ ધ્યાન દેતી નથી. એની ભાભીને મગજ ખાય, ઘડીક પપ્પાનું ખાય, તમારું મારું એને કરતા મેં કીધું આ ઘરમાંથી કાઢી મૂકો ને તો નડતી મટે એમ, બીજું શું હોય ને એમાં. હા, વાત સાચી, તને નડે છે કા એટલે તું એટલે બધે વિદેશ મોકલે છે આખી. અહીંયા આપણા ભારતમાં કાંઈ છોકરાના ડાટા દેવાઈ ગયા. આ ભારતનો જ છોકરો ગોઈતો છે, પણ આમ કાગડા જેવો કઈ કાળિયો નથી ગોઈતો, એની જેવો જ ગોઈતો છે. જો ભાઈ, ભારતનો છે વાત સાચી છે છોકરો, પણ રહે છે તો વિદેશમાં ને. સેટલ છે, ગ્રીન કાર્ડ છે એની પાસે, તો શું પ્રોબ્લેમ છે? એનું ગ્રીન કાર્ડ હોય કે લાલ કાર્ડ હોય એનાથી મારે કોઈ લેવા દેવા નથી. મારે તો મારી દીકરી વિદેશમાં દેવાની ઈચ્છા જરા કે નથી. તને કહી દઉં. પણ મારી ઈચ્છા છે અને સાથે સાથે સ્વીટીની પણ ઈચ્છા છે. એનું તો નાનપણથી સપનું હતું કે મારે ફોરેન જવું છે, તો ફોરેન જવાનો મોકો મળ્યો છે તો શા માટે લક્ષ્મી ચાંદલો કરવા આવીને મોઢું ધોવા જવું? પણ વાત તારી સાચી છે, અમને હરખ થાય કે અમારી છોકરી વિદેશમાં જાય. અરે જો, અમારે એક જ દીકરી અને તારે એક બેન, તો પછી આપણે એને વિદેશ મોકલી દઈએ તો એને મળવું હોય આપણે તો આપણે શું કરવાનું હે? એટલે આટલું લાંબો શા માટે વિચાર કરો છો મમ્મી? આ વિદેશ જશે ને તો આપણી બેન કેટલી ખુશ થશે તમને ખબર છે? હે એ ભાઈ, એ ખુશ થશે, પણ આપણા તો મોતિયા મરી જશે. એને મળવું હોય ને તો અહીંયા નજીકમાં હોય ને તો આપણે દોડીને જઈએ, કાં તો એને ફોન કરીએ તો એ દોડીને આવે અહીંયા. અને ત્યાં ગયા પછી તો આટલા બધા દુઃખી શા માટે થવાનું? જો આપણી બેન વિદેશમાં જશે તો એની ખુશીનો તો કોઈ પાર જ ન રહે. અને મારા માટે એક મોટા ભાઈ હોવાના નાતે તમને વાત કરું ને તો બેનની ખુશીઓમાં જ મારી ખુશી છે. એ ખુશ રહે ને તો એનાથી વધારે મને બીજું કંઈ જોઈતું જ નથી. અને રહી વાત તમે કહો કે નજીકમાં હોય તો આંટો મારવા આવે, તો સારી રીતે જાણું છું મમ્મી કે વિદેશથી અહીંયા આવવું હોય ને તો જલ્દી અવાતું નથી. એ ન આવી શકે તો કંઈ વાંધો નહીં મમ્મી, આપણે તો જઈ શકીએ ને. બેટા, તું વાત કેવી કરે છે કે એ ન આવી શકે તો કાંઈ નહીં, આપણે જઈ શકીએ. હવે વિદેશમાં રહેલું માણસ 2-5 વર્ષ સુધી ભારતમાં પાછું નથી આવી શકતું, તો તું તો કેવી વાત કરે છે કે જાણે પાસોદરામાંથી આપણે આમ સુરતમાં જવાનું હોય એવી રીતે બોલી ગયો કે આપણે તો જઈ શકવી ને કે. હા, સાચી વાત છે મમ્મી તમારી, પણ મારી બેન માટે જે મેં સપના જોયા છે ને એ સપના તો મારે પૂરા કરવા પડે કે નહીં? કારણ કે મારી બેનની ઈચ્છા હતી કે હું એક વખત વિદેશ જાઉં, તો કાયમ માટે જવાનો મોકો મળે છે તો હું આ મોકો કેવી રીતે છોડી શકું? પણ બેટા, આપણે એના લગ્ન કરાવીએ અને વિદેશ મોકલીએ એની કરતાં એને તારું સપનું છે વિદેશ મોકલવાનું તો ફરવા મોકલ ને 1-2 મહિના, એવું કર ને કાંઈક. ફરવાથી છે ને મમ્મી 2 મહિનામાં પાછી આવી જશે. આમાં તો એના ઘણા બધા સપના પૂરા થશે. જો એને ત્યાં અમુક સ્ટડી કરવી હશે, બાકી હશે તો એ કરી શકશે, એ પણ મેં વાત કરી લીધી છે. સાથે સાથે લગ્ન પણ કરાવી દઈશું એટલે 2 કામ સાથે થશે. તો લગ્ન પછી ત્યાં એ એમના હસબન્ડને હેલ્પફુલ પણ થઈ શકશે ને. હવે આ તે વહુએ સ્વીટીએ તમે ત્રણે જે વિચાર્યું હોય ને એ સાચું ભાઈ, આમાં અમને કાંઈ લાંબી ખબર પડી નહીં એટલે અમે તો તું કેમ હાય આ રાખી, બીજું હું. નહીં, ખબર તો પડતી જ હોય કારણ કે તમે અમારા મા બાપ છો અને મા બાપથી મોટું છે ને આ દુનિયામાં કોઈ હોતું નથી. એટલે તમારો ફેસલો જ આખરી ફેસલો રહેશે. પણ કહેવાનું એટલું જ છે મમ્મી કે તમે લોકો પણ સ્વીટીની હામાં હા મળાવીને ચાલો ને તો બિચારી ખુશ થશે. તું એનો મોટો ભાઈ છું, તું કાંઈ એનું ખરાબ વિચારવાનો નથી. ખરાબ તો સ્વીટીનું છે ને આ દુનિયામાં કોઈ ન વિચારી શકે જ્યાં સુધી હું જીવતો છું ને ત્યાં સુધી. કેટલો સારો ભાઈ મારી દીકરીને છે. બધાય ઘરોમાં આવા જ ભાઈ બહેનના પ્રેમ હોય તો ઘણું સારું.
હે ભગવાન. ભગવાનનું કામ કરવા આવે આપણે કરવા પડે. આ જો આવા ચૂંદડા રાખશો નાખી દે ને આ પોતામાં હાલે એવું ન તમારી જાણ ખાતર કહું છું કે આ ચોદડી નથી, આ ઝાપટિયું છે. ઘરમાં ઝાપટવા માટે આમ ઝાપટવું હોય ને આને તો મને કામ નથી આવે. ઝાપટવો પડદા ઝાપટ મંડાણી છો મને ઝાપટવા દે. તમે હાથમાં લઈને માઇન્ડ મોકો મળ્યો કા તને તો આમ તો કઈ કરી ન કે આમ ઝાપટી નાખે કા. અને આ ઘણી વાર છે ને તારા ખંભે ભાળ્યો છે એટલે હું કહું છું તું ડ્રેસ પહેર ત્યારે એવા દુપટ્ટા તું નાખશો એટલે મને એમ કે દુપટ્ટો છે. એ પણ નથી ખબર પડતી કે હું દુપટ્ટો કેવો રાખું છું. પહેલી વાત કે ડ્રેસ તો મને ક્યારેક જ પહેરવાનો મોકો મળે છે બહાર જાય ત્યારે, બાકી તો સાડી જ હોય. સંસ્કારી બહુ છું ને આ ઘરની એટલા માટે. સંસ્કારની મૂર્તિ ઓહો હે તો છે જ. આ એક મંદિર છે ને અહીંયા આવેલી દેવી સંસ્કારની મૂર્તિ છે. દેવી છું ને. હાલ્યો મારા પગ. माते आप यहाँ से क्यों नहीं जाते? પપ્પા મમ્મી બસ હવે કાઈ નહીં ખાલી વાત કરીએ આજ તમારા દીકરા મને એવું કહે છે કે અહીંથી વહી જા. નહીં નહીં બીક લાગી? લાગે જ ને બાપની બીક. બાપ બાપ હોતા હે બેટા બેટા હોતા હે. થઈ જ કહું. બોલવામાં ધ્યાન રાખતા હોય તો. અને તમને ખબર છે કે આ ઘરમાં તમારી બાજુ કોઈ નહીં બોલે, મમ્મી ને પપ્પા મારી બાજુ જ બોલવાના છે. હા એ તો ખબર છે. અહીંયા આવીને ખબર સંસ્કારી છું ને હું એટલા માટે. એવું નથી. સંસ્કારની મૂર્તિ જ ખાલી નથી. અહીંયા આવીને મમ્મી ને પપ્પા બે ઉપર જાદુ ટોના કરી દીધા છે તું. આમ તારી બોલી જ બોલે, હું કઈક બોલું ને તું કે એમ નહીં થાય. આ જીગુ બહુ કહે ને એમ જ થશે. એ તો હું એને સાચવું છું એટલે આખો દિવસ હું જ ઘરમાં ધ્યાન રાખું. તમે તો વયા જાવ છો કામ ઉપર. પણ એક વાત કહું, હા સ્વીટી બેનની સાચે મને આ છેલ્લા 3-4 દિવસથી બહુ યાદ આવે છે. યાદ તો મને આવે છે. મારી બેન છે, તારે તો નણંદ છે. અને આ 6 મહિના થઈ ગયા. બેનબાને ખબર નહીં પડતી હોય કે હું મારા પિયરે કાંટો મારી આવું. પહેલા તો ઘર વગર એક દિવસે ના ચાલતું, અને આ 6 મહિનાનો સમય વયો ગયો તો પણ આમ નથી ખબર પડતી એને. હા એને એકને જ નવી નવાઈનું હારું મેળું લાગે છે. બહુ સારું સારું મળ્યું છે મને એવું લાગે છે એટલે ભૂલી ગઈ. પણ તું આટલી ભણેલી હોવા છતાંય ભૂલી ગઈ છો. કારણ કે ઈ સુરતમાં સાસરે નથી બરોડામાં કે નથી અમદાવાદ. ક્યાં છે? અમેરિકા સાસરું છે એનું. એટલે આવવામાં દિવસે વિઝા મળે. 120 દિવસ લાગે વિઝાના. એટલે હજુ 6 મહિના થયા છે તો સમજ ને કે એની ઈચ્છા હશે તો હવે 2-3 મહિનામાં આવી જશે. એટલે આપણે રાહ જોયા સિવાય કોઈ રસ્તો નથી. અને આમ એના ફોન ને મેસેજ તો આવતા જ હોય છે તમારી ઉપર. મળી ગયો તમને બોલવાનો મોકો નહીં કે હું બુદ્ધિની બારદાન છું, ભણેલી છું, પણ મને યાદ નથી રહેતું. ના સાચું કોઈ દી કહેવાય જ નહીં કોઈને. હું એવું કઈ જ ન એકું. હું ન કહું કોઈ દી એવું. આવા જો સિટી બેન નો ફોન. તમારી બધી વાત કરું કે તમારા ભાઈ તમને કાગડી કહેતા હતા, ડેટકી કહેતા હતા, બધું કહે ને હું. એ તો એને ચાલી જાય છે, પણ સાચું બોલવું ને ખરેખર તો મારામાં હિંમત નથી. આ તો ક્યારેક ભૂલમાં બોલાઈ જાય ને એટલે બંગડી કાચની નથી ને નકર મારે જ ખર્ચો થાય છે. હા નહીં હા બ્રેસલેટ છે વાંધો નહીં, પણ એ વાગ્યા બહુ એટલે રહેવા દો ને, મુલતવી રાખો મારવાનું. હા હું શું કહું, આ રક્ષાબંધન ને આઠમ ને આ બધું આવે છે તો તારા ભાઈના ઘરે નથી જવું જ છે. તો 2 મહિના જવાની છું. કેમ 2 મહિના? બસ અહીંયા તો હું કોઈને ભારે પડું છું, અહીંયા તો કોઈને હું ગમતી નથી, બુદ્ધિ વગરની લાગુ છું, સાચું બોલવાની હિંમત નથી, તો પછી મારે અહીંયા રહીને શું કરવું? મને તો એમ કે 6 મહિના કહે પણ આ તો 2 મહિનામાં જ પતી જાય. હા તમારે તો એટલું જોઈએ છે. આમે તમને તો હું આ ઘરમાં નડું જ છું ને ડગલે ને પગલે. હા નડવામાં તો એવું છે કે શું છે કે ઘરમાં હાકડ છે ને થોડી પગખાણ થાય એટલે અચ્છા એટલે આ ઘરમાં હું સાકળ કરીને બેઠી છું એમને? હું છું એટલે આ ઘરમાં બધાને નડું છું, હું વહી જાઉં એટલે આ ઘર આખું ખાલી થઈ જાય, ચોખ્ખું થઈ જાય એમને? કઈ વાંધો નહીં, પેલા મમ્મીને ને પપ્પાને તમે પૂછી લેજો. મજાક કરું છું હવે. ના ના મજાક નથી, ગુસ્સો કરશો. સિરિયસ વાત લઈને બેહી ગયા છે. મને નથી ખબર કે જે મારા પતિને હું આટલું માન આપું છું, આટલું ઇજ્જત કરું છું, એ જ પતિને હું નડીશ? એ જ મને કહેશે કે આ ઘરમાં તું છે એટલે આ ઘરમાં જગ્યા રોકાઈ છે, તું આ ઘરમાંથી વહી જા, 6 મહિના પિયર રોકાઈ જા. હે ભગવાન, મારા તો નાગલા ઉડી ગયા. જયા પાર્વતી મોડાકાત બધુંય મારું તો બળી ગયું. કોને ખબર મારાથી નિમક ખવાઈ ગયું હોય છે કે હું થઈ ગયું હોય છે.
કે આવો ઘરવાળો મને મળી ગયો. મારે તો કોને કહેવા જાવી મારી દુઃખની વાર્તા, કોઈને કહી શકું એમ નથી. અત્યાર સુધી બધી મોટી મોટી કરી કે મારો ઘરવાળો મને આમ આચો તો તેમ આચો તો ને હવે તો જો આ કેવા છે, આવું મને જેમ ભાવે એમ બોલે તારી લે. જીભને મોઢામાં રાખ, કેટલું બોલે છે એ ભગવાન. કાંઈક છે ને બોલવામાં રાખ, લિમિટ રાખ. હું કેટલી મારા વાત પપ્પાને કરે જ છે કહી દઉં તમારું નામ. એ બાપા નથી મોકલવી, હું મજાક કરું છું એમ કહું છું. ઠીક, એટલે એમ કરીને તમારે મને મારા પિયરે નથી જવા દેવી એમ કહી દો ને તમે. એ ભગવાન, હું કયા ઘરની કામવાળી નથી. આને તો સિંગડે પકડીએ તો ખાંડીને, પૂંછડે પકડીએ તો પૂંછડી વગરની. આ બસ હવે તમે મને એમ કહી દો કે હું પૂછડી વગરની છું, એટલે તમારું જનાવર સમજો છો. નહીં, જનાવર નથી કહેતો, તું તો છે કેવા માણા ભટકાઈ છે અત્યારે આપણને. ને એટલી ડાય છે ને. કોઈ કદર જ કરવા વાળો નથી મારું તો. મને તો એમ હતું કે મારો ધણી મને કેવી હથેળીમાં આચવે છે, પણ મારા ધણી તો મને હથેળીમાં રાખવા માટે હથેળીમાં હમાય એવી બાઈ જોઈ. અને તું જો 39 કિલોની લાવ્યો તો 69 કિલોની થઈ ગઈ છો. હા, હવે એમ કહી દે કે હું ખાઈ ખાઈ જાડી થઈ, ચોખ્ખા શબ્દમાં બોલી જાવ ને કે મારા ઘરનું ખાઈ ખાઈને તું જાડી થઈ ગઈ છે, પાડા જેવી થઈ ગઈ છો, હે ભગવાન. બદલી થઈ જા. હું હવે તમને જાડી પણ લાગવા માંડી. એક સમય તો એમ કહેતા તું જ મારો સુરત ને તું જ મારો ચાંદ. ભગવાન, આ બાયું છે ને એટલી બધી ખાઈ ખાઈને વધી જાય ને પછી કે મારો ધણી મને એના પલક ઉપર બેસાડીને રાખે. અરે ક્યાંથી પલક ઉપર બેસાડીને રાખે? હવે હું બોલું તો પલંગે તૂટી જાય, પલક તો હું કરે પછી જો આમાં? જો હવે તો મને બોલવાય નથી દેતા. હું બોલું નથી સાંભળતા, કાન બંધ કરીને વયા ગયા. કાંઈ વાંધો નહીં, હું પપ્પાને અને મમ્મીને હમણાં કહું છું તમારું નામ. આ સ્વીટીના લગ્ન કરી કેટલો ટાઈમ થઈ ગયો એ. અહીંયા હોત તો આપણે કહ્યું ને એને ભેગા થઈ આવ્યા હોત, કાં તો એ આવ્યો હોત અહીંયા. બહુ યાદ આવે છે હો. વાત સાચી છે, મને પણ દીકરીની યાદ બહુ આવે છે. એટલે જ હું કહેતો હતો દીકરીને છે ને પરદેશમાં ન વળાવાય, આ નજીકમાં હોય ને તો કે આટો મારી આવી કે ફોન કરીને વાત કરી લઈ. અરે ફોન તો ન કરીને તો કાંઈ નહીં, પણ આટો મારીને ફટ દઈને કે ભાઈ બહુ યાદ આવી છે, હાલો જઈ આવી, અહીંયા નજીક છે તો. કાં તો એને બોલાવી લઈ, બે દી હવાણ કરી જાય આવીને. ઠીક છે, હવે ગઈ છે વિદેશ તો ગઈ છે, અને ત્યાંથી પાછું જલ્દી પાછું હવાય નહીં. એ પણ મને તો એ ચિંતા થાય છે કે આપણી છોકરી વિદેશમાં છે બરાબર, એને સુખ હશે કે દુઃખ હશે, એ શું કરતી હશે, એને કેવું હશે. મને તો એ બહુ તકલીફ થાય છે, વિચાર આવે છે એવા ને. અને એ કહેતી જ થયો મને. હા, મેં કીધું તું પછી રોજ ફોન કરી છે તે કે પપ્પા અહીંયા ફોન એમ ન લાગે, એટલે એનો ફોન નથી આવતો. હા, ફોને નથી આવતો. અને અહીંયા હોય તો આપણે બે ચાર દીએ ફોને કરીએ કે હું કરશું, તબિયત કેવી છે, તારે સારું છે. હવે આ તો ગઈ ત્યારનું નથી આપણને એના કાંઈ ફોનથી સમાચાર મળ્યા કે નહીં, એનો કાંઈ ફોન કે કાંઈ કરતા કાંઈ નહીં. કેમનું હશે ને આ બધું. આ છોકરો બચારો ઉપાધિ કરતો હશે કે પપ્પાનો વિચાર નહોતો અને મેં મોકલી વિદેશ, અને હવે આવી થોડી ખબર હોય કે ત્યાં ગયા પછી નહીં ફોન કાંઈ લેવા દેવા. અરે તમને કહું, આ છે ને આ બાયું બધા અમે ભેગા થાય ને સાંજે, તે મેં તો એવું એ સાંભળ્યું છે કે અમુક આપણા ભારતના છોકરા ત્યાં રહેતા હોય છે ને, તે ન્યા સ્થાયી થવા માટે ન્યાની છોકરીઓ હારે લગ્ન કરી લે એકવારના, અને પછી નાનું ઓલું ગ્રીન કાર્ડ કહે ને એ મળી જાય ને એટલે ન્યા રહે. પછી કામ કરવાવાળી જોઈને તો એ આપણી ભારતની છોકરીઓને પાછા લગ્ન કરીને લઈ જાય ને ત્યાં લઈ જઈને કે હેરાન કરે છે, કે ઘરના કામ કરાવીને મારે ને કૂટીને આવું વાંધો કરે છે. એ મેં તો સાંભળ્યું ને તે મને તો આમ બહુ ચિંતા થાય છે. તો આપણી દીકરી હારી શું થતું હોય ભગવાન જાણે. આગળ થોડાક ફોનમાં સમાચાર અથવા બીજા સાથે સમાચાર મોકલી દે કે ભાઈ પપ્પા હું અહીંયા ખુશ છું, તો આપણને નિરાશ થાય. હા, પણ આ ક્યાં નજીક છે અને ત્યાં આપણે કોઈને ઓળખતા નથી કે કોણ હગુવાલું, કોના દ્વારા હગું ત્યાં થયું વિદેશમાં. કોઈક ઓળખીતું પાળખીતું હોય ને તોય આપણે એને ફોન કરીને પૂછીએ કે ભાઈ તમે હગું કરાવ્યું હતું, અમારી દીકરીના સમાચાર તો લઈ દો. એ વાતય હાચી. ત્યાં કોઈ વ્યક્તિ રહેતું હોય આપણો હગુવાળું, એનો કોન્ટેક્ટ હોય તો આપણે એને ફોન કરીને પૂછી લઈએ, પણ આનો ફોન લાગતોય નથી, એનો આવતોય નથી. એટલે મને એ ચિંતા બહુ, અને પાછું મેં આવું સાંભળ્યું ને તે મને તો આમ જેમ તેમ થઈ ગયું છે. બોલો મહેન્દ્ર બિચારો કાંઈ કહી નથી એકતો. એ વાતનો ગુનેગાર હોય ને એવું લાગે છે એને મનમાં. વાત સાચી છે તમારી, એ ગુનેગાર,
પણ હવે આપણે એને શું કે એ તો ભાઈ છે, એનો કાંઈ દુશ્મન તો હતો નહીં. એણે હંધુય સારું જ વિચાર્યું હોય. નહીં, પોતાની જાતને એ કોશે છે. આપણે નથી કહેતા કે તું બેનને વિદેશમાં મોકલીને એનો ગુનેગાર બની ગયો, પણ એને એની ભૂલ સમજાય છે. ભૂલ એટલે હવે એમ થાય છે કે આની કરતાં મારી બેનને ન મોકલી હોત ને વિદેશ તો સારું હતું. વાત એની સાચી છે, એને એવું થતું હોય મનમાં, પણ આપણે એને ક્યાં દોષ દઈએ છીએ એમ કહો. એણે તો સારું જ વિચાર્યું હતું ને બિચારાએ. એના મનમાં થોડું એવું હોય કે અહીંયા કૂવો છે ને મારી બેનને હું ધક્કો મારીને નાખી દઉં. હોય નહીં, પણ હવે આ તો ઠીક છે, બધાને મોહ છે વિદેશનો. હા, એ વાત તમારી 100% સાચી હો. બાકી ત્યાં જઈને હું કામ કરતા હોય તો ભગવાન જાણે. અહીંયા એમ કે અમારે લીલા લહેર છે, ત્યાં જઈને ભલે ને સંડા સાફ કરતા હોય. એ પણ હંધાય ડોલર ભાડી ગયા. આપણા ભારતના કેટલા રૂપિયા દે તાર નાનો $1 આવે. એ હંધાય શું કરે ને આ ડોલર કમાય અને અહીંયા પછી રૂપિયામાં વાપરે. એટલે અહીંથી વસ્તુ બધી સસ્તી સસ્તી ત્યાં લઈ જવાની. ડોલર એમના ભેગા થાય. એ બધા દેખાડા છે, દેખાડા. માણસ પૈસો ભાળી જાય ને એટલે હગા બાપનો એ નથી રહેતો. આપણા હગામાં એક ભાઈ છે ને, એની મેં વાત સાંભળી હતી. જો કે અહીંયા બંગલોય છે એને કે વિદેશમાં બહુ સારું છે. તો પછી જોયું ને, સમાચાર સાંભળ્યા ને, તો વિદેશમાં એ ટોયલેટ સાફ કરવા જતા. અરે રે રે રામ રામ. અહીં ન્યા જઈને લોકોના પલીતા સાફ કરવા એની કરતાં આપણા દેશમાં રહીને બાપ દાદાની જમીન હોય કે કાંઈ હોય તો એમાં નોકરી ધંધો કરાય, જમીન વવાય ઘરે. તો એક આમ નોકરી તો કેવી કહેવાય આપણી. આપણને તો અહીંથી એમ થાય વિદેશમાં લોકો જલસા કરે. એ કરતાં ભાઈ હું તો એમ કહું ને, ભારતમાં ભલે ટુકડો મળે પણ જે જન્મભૂમિ એ જન્મભૂમિ. હા, આપણો દેશી આપણો દેશ હો. ચટણી રોટલો ખાવ પણ શાંતિ તો ખરી કાંઈ. હવે જો રોટલા તૈયાર હોય, હોવે બનાવે હોય તો ભૂખ લાગી છે હવે. અરે આમાં ખાવાનું કેમનું ગળા હેઠું ઉતરશે. એ વાત સાચી છે, પણ કાંઈ આપણે વગર ખાધે શું કે ભૂયું જવાનું. ના ના, જો એ થોડું થોડું જી ગળા હેઠું ઉતરે એ ખાઈ લઈ. હાલો હું જોઉં તઈ હો. હા, હાલો નવરી તો થઈ ગઈ. અરે કેમ છો અને ક્યારે આવ્યા? બસ જો આવી અને સીધી તમને મળવા આવી ગઈ. અરે સામાન પણ તમે ત્યાં મૂક્યો તમારો? હા, તમને રહેવાનું આટલા નહીં. દિવસ હે? રહેવાનું નહીં એમ ને કે પહેલા જઈને મારી ભાભીને મળું. હા, આટલા દિવસ પછી આ તમને જોયા ને તો મારે તો હરખનો પાર જ ના રહ્યો. ઓહો, અને આ જોવો તો ખરી તમે કેટલા મસ્ત લાગો છો સાડીમાં. હા, હે? નજર ના લાગે કોઈની તમને એટલા માટે. બહુ મિસ કર્યા હો તમને ભાભી, સાચું અતિશય કહો ને. મિસ કર્યા. તો અમે પણ તમને બહુ મિસ કર્યા છે. હા, મમ્મી પપ્પા એ પણ તમને બહુ યાદ કરે છે. અને હા, મમ્મી ને પપ્પા તમને જોઈને કેટલા ખુશ થઈ જશે. એ મંદિરે ગયા છે, થોડી વારમાં આવતા જ હશે. એમાંય તે પપ્પાને તો હરખનો આમ પાર જ નહીં રહે. હા, પપ્પા તો ખોટું નહીં કહું, રોજ સાંજે જમવા બેસે ને તમને પહેલાં યાદ કરે કે મારી સ્વીટુડી શું કરતી હશે, કેમ હશે, કેમ નહીં હોય એની તબિયત. બધું બરાબર છે, એકદમ મજામાં છું. તમને ત્યાં મજા તો આવે છે ને વિદેશમાં? અરે વિદેશની તો વાત જ અલગ છે. આ જેટલા સપના મેં જોયા હતા ને, લગભગ લાગ્યું કે એ બધાય સપના મારા સાકાર થઈ ગયા છે. તો સારું, માતાજી તમને આમ જ હંમેશા ખુશ રાખે અને તમે આમ જ ખુશ રહ્યો હંમેશા. આ કુમાર તમને બરાબર સાચવે તો ખરી ને? ત્યાં ફરવા તો લઈ જાય છે ને? હથેળીમાં કેમ ફૂલને રાખે, ફૂલને એ રીતના મને રાખીને સાચવે છે. આમાં થોડી તમારી વાત તો કરો કે કુમાર તમને કઈ રીતે રાખે છે, ક્યાં ફરવા લઈ જાય તમને, ત્યાં કેવી મજા. કેમ ભાભી છું ભૂલાઈ ગયું કે મારી સાથે પણ કોઈ આમ જ કરતું હતું ને જ્યારે મારા લગ્ન થયા ત્યારે કે તમે ને ભાઈ શું કરો છો, ભાઈ તમને. પણ એ બધી વાત છે ને આપણે રાત્રે નિરાતે બેસીને એકલામાં કરશું. રાત્રે પપ્પા ને મમ્મી ને તમારા ભાઈ તમને એકલા મૂકશે? તમને એવું લાગે છે? એ થોડા દિવસ માટે થોડી આવી છું, હમણાં રોકાવાની છું. વાત સાચી, પણ સાચું કહો ને તમને આમ જાણવાની બહુ ઉતાવળ છે. વિદેશની મને કઈ ખારી સારી વાતો કરો ને. જો વિદેશમાં આપણી જોઈનો દિવસ હોય ને એવું હોય જ નહીં. એકદમ સાફ સફાઈ, ક્લીનિંગ, અને ત્યાંના લોકોને કોઈથી મતલબ જ નહીં. મતલબ બસ બધા પોતપોતાની રીતના પોતપોતાના કામમાં. અને અહીંયા સાંભળજો, અહીંયા તો આપણે બહાર નીકળ્યા નથી કે આ બાઈઓ બેઠી હોય ને ચોરે, જ્યાં સુધી વળાંક વળી ન જાય ને ત્યાં સુધી આમ નામ હામું જોવે, છેલ્લે આપણે નજર નીચી કરવી પડે. હે તો છે, એ તો આપણા એપાર્ટમેન્ટમાં પણ છે, તમને ખબર જ છે કે નીચે
તમારી જેવી પંચાયતની બાઈઓ બેસી જાય ને તો મારી જેવી શું તો વિદેશથી આવી છું વિદેશથી તોય જો આપણે સંસ્કાર નથી હા 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 એ જ કહું છું ને કે તમે આજ બહુ મસ્ત લાગો છો મેં પહેલાં જ તમને કીધું એટલે તો મને ખબર છે કે આ ઘરની દીકરી ક્યારે એને સંસ્કારને મર્યાદાને ઓળંગશે નહીં ગમે ત્યાં જશે પણ આપણી ભારતીય સંસ્કૃતિ છે ને એ સાથે લઈને જ જશે હા સમજુ છું કે વિદેશમાં તમે એવા કપડાં પહેરતા હશો પણ આપણા દેશમાં આવીને આપણા ગામમાં આવીને તમે પાછા આજ રૂઢિમાં આવી ગયા સાચું કહું ને તો મને આ બહુ ગમ્યું અને મમ્મી જોશે ને તો મમ્મીને પણ બહુ ગમશે બસ મમ્મી ને પપ્પા આવે ને હવે એટલી રાહ છે હા ઘણા સમયથી મેં એ બંનેને જોયા નથી બસ બસ હવે બહુ ઇમોશનલ નહીં થાવ મને ખબર છે હમણાં રડવા મળશો પણ હમણાં મમ્મીને પપ્પા આવશે ને રડવાનું જરાય નામ જ ના લેતા હો બાકી મમ્મીને ને પપ્પાને એમ થશે કે આ વો બટાએ શું કીધું દીકરીને કે દીકરી આવતા હોય તો રડવા માંડી લ્યો હા મમ્મી અને પપ્પા બંનેને તમારી ઉપર પૂરો ભરોસો છે કે અમારા ઘરની વહુ એ અમારા ઘરની લક્ષ્મી છે કોઈ દી ખોટા રીતના ચડાવવાની વાત કરે જ નહીં એ તો છે હવે બે ઘડી મસ્તી કરું તમારી યારે એ પણ મારે નહીં કરવાની તમારી યારે મસ્તી હવે તો કરશો જ ને હા. વિદેશથી આવી એટલે તમે મારી પૂરી અણી કાઢી લેશો આ નણંદમાં વિદેશથી એવું પણ બદલાઈ ગયું એવું લાગે છે બોલવામાં ભાભીની યારે નહીં કેમ એમ જ એવું કેમ લાગ્યું તમને એવું એટલે લાગ્યું એમ જ એટલે એમ જ હે બદલાઈ ગયા ના 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 જેવા હતા ને એવા જ છો હવે બરાબર હવે મને એવું લાગ્યું કે આ મારા નણંદબા છે તમને ત્યાં ફાવી તો ગયું છે ને બેન હા ફાવે છે ને અને કુમાર પણ તમને કઈ કહેતા નથી ને ના હવે કહું તો છું એ તો મને બહુ સાચવે છે એટલે એવી કોઈ તકલીફ નથી જો ને આવી તાજી માજી થઈને તો આવી છું એ તો છે કઈ ફરક નથી પડ્યો જેવા ગયા હતા ને એવા જ પાછા આવ્યા છો હવે તમે પણ થોડાક રૂપાળા થઈ ગયા છો બીજો કઈ ફરક નથી પડ્યો આ મારા કુમારના પ્રેમનો રંગ તમારા ઉપર પૂરેપૂરો ચડી ગયો છે પ્રેમનો જાદુ લાગી ગયો છે નહીં બસ હો બસ હવે અમારી છે ને અણી કાઢવાનું બંધ ભાભી છું એકને એક પૂરેપૂરો હક છે મારો એમાં જ તમારા ભાઈ મમ્મી પપ્પા કોઈ મને ના ન પાડી શકે અને આમ પણ વારા પછી વારો ને મેં પછી ગારો તમે પણ મારી આ જ હાલત કરતા ને ઈ તો નડન છું તમારી એકની એક એટલે તો બસ હું પણ એ જ કહું છું એ તો ભાભી છું તમારી એ પણ એકની એક અને લાડકી હવે ઈ મૂકો ને શું કરતા હતા તમે આ? નવરી થઈ આ ચારો છે ને વધારે ચીકણો હતો તેને સાફ કરીને મૂક્યો મેં અને રહોડું સાફ કર્યું ને પછી એમ થયું કે થોડીક વાર પોરો ખાઉં બેસું ત્યાં તો હું આવી ગઈ ચેતા લપલપ્યું કાચબો આવી ગયું છે સુંદર જો નતું જાવું ગમતું તમને જતી રહો છેલ્લા અરે 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 આ તમારું ભાભી ઘર છું. કહેવાય ને હવે અમારું થોડી કહેવાય એ વાત સાચી હો આ ઘર તો હવે મારું છે તમારું ઘર તો વિદેશમાં છે ના બેન દીકરી સાસરે જાય એનો મતલબ એવો તો નથી ને કે એમનું પિયરનું ઘર છે એનું પોતાનું ના કહેવાય સૌથી પહેલા આ ઘર ઉપર તમારો જ હક લાગે છે પછી મારો હક લાગે સારું તે બધું મારા નામે કરી લો ને હા હા કરી લો એમાં શું થઈ ગયું અને આમે તમારે થોડું કંઈ વધારે અમારે છે અને આમે દીકરીને આપણે જેટલું આપીએ ને એટલું ઓછું જ થાય છે અને કદાચ તમે આ બધું લઈ જશો અને તમે ખાલી દિલથી એકવાર અમને આશીર્વાદ આપશો તો અમને શું ડબલ નહીં મળે આના કરતાં પણ બસ આ જ વિચારો તમારા મને ગમે છે સારું હવે મમ્મી પપ્પા ક્યારે આવશે હમણાં જ આવતા હશે કદાચ એક કામ કરો તમે બેસો પાણી લઈ આવો કે ઠંડુ પીવું છે કે ચા પીવી છે ઠંડુ લઈ આવો ચાલો કોલ્ડ ડ્રિંક્સ બનાવીને લઈ આવો બસ બેસો જલ્દી હો. તમે. અરે હા બેન તો કેવું લાગે છે ઇન્ડિયામાં આવીને ઇન્ડિયામાં તો નાનેથી મોટા થયા છે તમે પાછા એવું પૂછો કેવું લાગે ઇન્ડિયામાં આવીને એમ નહીં ઘણા સમયે પાછી આવીને પાછી સાડી એ જો ઘણા સમયે પહેરી છે એને ત્યાં તો એને કાંઈ સાડી પહેરવાનો મોકો મળ્યો નહીં હોય કેમ ન મળે હા ત્યાં સાડી જ પહેરી છો જેમ કીધું ને આ તમને એમ કે ત્યાં જઈને આ વિદેશી રૂપમાં નથી આવી ગઈ એના સંસ્કાર તો છે એમના એમ જ રાખ્યા છે એટલે મતલબ કે સલવાર સૂટ જીન્સ ટી શર્ટ એવું પહેરતા હોય ને એમ એ બી અહીંના સંસ્કાર જ છે સલવાર સૂટ ક્યારેક વાર તહેવારે હોય બાકી તો આપણે આપણી રૂઢીમાં જોયો અને ઘરમાં પણ તમે સાડી જ પહેરતા હતા રાત્રે નાઈટ આ ડ્રેસ જો પપ્પા મમ્મી આવી ગયા પપ્પા અરે આવી ગયો મારો દીકરો હા. અરે બેટા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યારની રાહ જોઉં છું તમારી હા ક્યાં જતા રહ્યા હતા ખબર છે તમને લોકોને હું કેટલી યાદ કરતી હતી હા આટલા દિવસે તમને લોકોને જોયા ને તો મારે તો હોશ જ ઉડી ગયા છે અરે અમે મંદિરે ગયા ને તો રસ્તામાં તારી જ વાત કરતા હતા કે આ કેટલો સમય થયો કાંઈ ફોન નહીં કાંઈ નહીં ને અચાનક જ આવી ગઈ લ્યો રોમિંગ લાગે ને નતું કીધું મેં જાતા પહેલા જ હા એ તો ત્યાં કીધું આ શું કે ખબર ત્યાં ફોન મેં કીધું તું જા ને વિદેશમાં તો રોજ ફોન કરીએ આ શું કે ખબર
ત્યાં ફોન ન લાગે તો મેં કીધું બધી વાતો કેમ કરતા હશે? ફોન લાગે પણ ખાલી વોટ્સએપ કોલ જ લાગે. આપણે વોઇસ કોલ કરવો હોય ને તો એના માટે કાર્ડ અલગ આવે. એ લોકો આપણને કરી શકે ગમે ત્યારે, પણ આપણાથી ત્યાં નથી થતો ફોન. અને તું એકલી જ આવી છે? અરે કેવી વાત કરો છો? કઈ ત્યાંથી હું એકલી જાઉં? હા, તમારા જમાઈ આવ્યા છે, એને કંઈક કામ હતું ને તો મને મૂકીને નીકળી ગયા. એ પણ અમને મળવા રોકાયા હોત તો ઘડીક વાર મમ્મી અંદર પણ નથી આવ્યા. હા, અમે રોકવાનો ઘણો પ્રયાસ કર્યો પણ એ કે મારે કામ જ એટલું બધું છે તો હું મૂકીને જાઉં છું એવું કહીને ગયા. કેમ કે હમણાં તો રોકાવાનું છે ને. હમણાં એટલે હા 15 દિવસ પછીની ટિકિટ છે. લ્યો, તમે તો મને બહુ જાજુ કહેતા હતા ને. જાજુ એટલે 15 દિવસ બહુ થઈ ગયા હવે. લ્યો એને ગમતું જ નથી ઇન્ડિયામાં. મૂળ વાત જ એ છે. આ તો જમાઈને કામ હતું ને એટલે આને સાથે આંટો મરાઈ જાય એટલે લાવ્યા. મને તો એવું લાગે છે. બાકી આ તમને લાગે ફોરેનમાંથી પાછી આવે એમ? કેટલા સપના હતા એના ફોરેન જવાના. આ જો બેનનું સપનું પૂરું થાય એટલે આમ જો ઇન્ડિયાની યાદ ન આવે. આ તો આપણી યાદ સતાવતી હશે એટલે મળવા આવી ગઈ. ના રે ના, આપણે પણ યાદ નહીં આવતી હોય. આ તો કદાચ પરાણે આવ્યા હશે, ત્યાંથી એકલા એકલા ગમતો ના હોય ને એટલે. સમજી ગયા હો તમે, સમજી ગયા એકદમ. જોયો? આ તારી ભાભી છે ને, હું બહુ સમજદાર લાવ્યો છું. હા, આ તો છે ને પછી ખબર પડે એકલા મળો એટલે માર ખાવો પડે એટલે છે ને તમારે વખાણ કર્યા કરે. હા, એ ભાઈ મને મારી દીકરી હારે વાત કરવાનો મોકો મળે. તમે ઓકે, કરી લો, કરી લો. વાતો કરી લો. હા બસ એમ તમે આવ્યા ત્યારના બસ તમે જ વાતો કરો, મારે કાંઈ નહીં તો. પૂછવાનું હોય. પણ એમ હું કહું છું, આમ બાજુમાં બેહાડીને તમે તારે આમ ભેટી જાઓ. કારણ કે જેથી તમે એને વળાવીને તે દી એને ભેટ્યા હતા ત્યાર પછી મોકો નથી મળ્યો. હું શું કહું છું, આ હારે ગઈ એ પહેલા કહેતી હતી મારે અહીંથી જવું જ નથી. હવે વિદેશમાં વહી ગઈ તો કે હવે મારે 15 દિવસથી વધારે રહેવું જ નથી. સારું છે 15 થી વધારે રહેવું નથી એમ કે પછી તો એમ કે છે કે હવે તમારે અહીંયા આવવું જ નથી. લો, ઈ તો સપના જોતા જ નહીં હો ખોટા કે આવું જ નથી. ગમે તે થાય બાકી અહીંયા તો હું પહેલા જ આવું. અને આ જો આ તમે લોકો શું ક્યારના ચોટ્યા છો આમ ને આમ. સાસરે ગયા પછી દીકરીને પિયરમાં જ રાખવી હોય તો વળાવી હું કામ? અરે ના ના, અમને તો આનંદ છે કે અમારી દીકરી છે ને એનું ઘર બાંધીને બેઠી છે, કોઈ જાતની એને મગજમારી નથી અને એનું ઘર ગળે વળગી ગયું છે. અરે બેટા એટલે હું તને હાવ રોકાવાનું નથી કહેતો. તું પરણીને વિદેશમાં ગઈ ઘણા સમય પછી આવી તો પછી એવું થાય કે 2-4 મહિના રોકાણે હોત તો સારું એમ કહીએ છીએ. 2-4 મહિના અને આ તમારા જમાઈ 2-4 મહિના મને અહીંયા રોકાવા દે એમ? ભૂલી જાજો. કેમ જમાઈ ભાનવગીરનો છે? એ જો તો આવું ના બોલાય. કાઈ પણ બોલ્યા કર, કાઈ વાંધો નહીં, આવા દે એમને કહું છું હું. આપણે કેમ બીતા હોય એનાથી એવી વાત કરે. આવા દે એમને કહું છું. જોજો. કટ ગમે ઓલાની અંદર થી ગયું. ના ના, ચાલો એને એવું લાગ્યું ને ના, ના, જીગું. તારા ચાલ. હાલો. હા એને આવા દો એટલે જો એને કહું. આ જોજે હો, અમે એને દીકરી આપી છે એનો મતલબ એમ નથી કે અમે એનાથી ડરશું. કેમ એકવાર દીકરી વડાવી હોય ને પછી એને આપણે ભૂલી જ જવાની એની મોહ માયા. આ કે આમ કરતી કરતી કે એને આવવા જો એટલે આમાં છે. જો કેવી વાતો છે. ઈ મારા નખમાં નહીં તો અહીંયા મારા દિલમાં છે. હું મારી દીકરી હારે મજાક ન કરું તો કોની હારે કરું? લે કે અમે બધા તારા દિલમાં નથી કે અહીંયા ટ્રાફિક થઈ ગઈ છે? હે? હવે ટ્રાફિક થઈ ગઈ તો ભાઈ આપણી જગ્યા નથી ત્યાં. હા અને જો દીકરીની વાત એકદમ સાચી જ છે. જ્યાં સુધી બાપના ઘરે હોય ત્યાં સુધી બરાબર છે, પણ પરણીને એક ફેર સાસરીએ જાય અને પિયર કરતા સાસરીયાની માયા વધારે લાગે ને એનું નામ જ દીકરી. સાચી વાત છે પપ્પા તમારી. આ પરણીને દીકરી સાસરે જાય ને પછી વાર તહેવારે જ્યારે મળવા આવે ને ત્યારે બહુ જ ખુશી થાય. અને આજે બેન તો આપણી વિદેશમાં સાસરે છે અને 15 દિવસ અહીંયા રહેશે ને તો આપણને એમ થાય છે કે 15 વર્ષ બીજા આપણી સાથે રહીને ગઈ છે. એટલી યાદો આપણી સાથે જોડાયેલી રહેશે એની. આમ તો સારું છે હો 15 દીનું કીધું છે ને, અહીંયા રેજી તો આપણે ઠકવાડી દીધા. આ 15 દીમાં જો આવી જ વાત હોય. હું એ તો પણ સાંભળ ને, તું ને જમાઈને થકવાડી નથી દેતી ને એટલા 15 દી અહીં મૂકી ગયા. મારે 15 દી શાંતિ. હા તમે હસી લ્યો, બહુ હસી લ્યો. અરે બેટા તારી હારે મજાક ન કરીએ તો કોને હારે કરીએ? હવે માંડ તું આ કેટલા સમય પછી મળી છો અને તું આમ જેમ રિહાણેલી હોય ને તો તારું મોઢું મસ્ત લાગે. બોલ બસ બસ હવે બહુ તમે બધા ભેગા થઈને બેનને ગરમ કરી આમાં શું છે, પપ્પાને રિહાયેલા માણસોને મનાવવાની ટેવ વધારે ને. મમ્મી ક્યારેક ક્યારેક રિસાતા હશે એનાથી પહેલા હો, અત્યારે નહીં. હે
ના એટલે હવે તમારે ન પૂછવાનું હોય હાલો હા જો શરમાઈ ગયા તમે બે ભાઈ બહેન મર્યાદા રાખો. તમે હું મર્યાદા પાછળ પડ્યા છો મૂકો મને મેં તાર ભાભીને કીધું તું હો કે આપણે મેં કીધું બે સંતાન થાય ને એક છોકરો ને એક છોકરી તો એકનું નામ મર્યાદા રાખશું ને છોકરાનું નામ પુરુષોત્તમ એટલે મર્યાદા પુરુષોત્તમ બે આવી જાય હે ભગવાન જરાક શરમ કરો સમજ. તમારા માવતર સામે બેઠા તો પણ હાવ બેસીને ખાઈ ગયો છે છે. એ હું તો શરમાઈને જતી રહી જો તું આવી ને તો આટલા સમયે બધા હૈસા છે ઘરમાં બાકી તો બધાના ચહેરા છે ને કરમાયેલા ફૂલ જેવા હતા હવે મારે મનાવી પડશે ઓલી હું જાઉં હું ક્યારની બકબક કરું છું પણ તમને ખબર નથી પડતી મારી વાતનો જવાબ દેવાની. તમને કહું છું શું જવાબ આપું કઈ સમજ નથી પડતી પહેલાં તમે મને એ કહો કે તમારું આ ધ્યાન ક્યાં ભટકે છે. આ હું ઘણા સમયથી જોઉં છું તમે ટેન્શનમાં ને ટેન્શનમાં હો છો અને તમને પૂછું તો તમે અવડો અવડો જવાબ આપી દો છો પણ આજે તમારે જે વાત હોય ને એ મને ક્લિયર કરવી પડશે. વાત ઉદાસ રહું છું ને એનું કારણ આપણી સામે જ છે આપણી બેન સ્વીટી. આ સ્વીટી માટે સપના તો મેં જોયા હતા પણ એને પૂરા પણ કર્યા અને એ પૂરા કરવામાં આપણે આખા ઘરે સાથે મળી અને એને સપોર્ટ કર્યો. લગ્ન કરાવ્યા વિદેશમાં સેટલ કરી પણ 15 દિવસ માટે આપણને મળવા આવી હતી અને આજે 1 વર્ષ પૂરું થઈ ગયું તો હવે જમાઈનો કોઈ ના ખબર આવે છે અને કોલ કરીએ ને તો ફોન પણ નથી લાગતો. સાચી વાત છે. આ બધા લોકો મને ફોન કરી કરીને એ જ પૂછે છે કે તમારા નણંદ આટલા સમયથી કેમ પિયર પડ્યા છે. હવે મને પણ નથી સમજ પડતી કે હું પણ લોકોને શું જવાબ આપું. અમુક લોકો તો મને પણ મેણા મારવા માંડ્યા છે કે બહુ મોટા સપના જોયા હતા તારી બેન માટે છોકરીની જાતને વિદેશ ન મોકલાય આવું પણ લોકો ઘણીવાર કહેતા હતા તો પણ મેં કહ્યું હતું કે મારી બેને સપનું જોયું છે વિદેશ જવાનું તો હું એનું સપનું પૂરું ન કરું તો હું મોટો ભાઈ શાનો. તમે તો એ વાત કરો છો. સાચું કહું ને તો મને તો બેનબાની ઉપાધિ થઈ છે. એમના બિચારા ઉપર કેવું વીતતું હશે. સાચું કહું ને તો બેન બિચારા કંઈક ને કંઈક વિચારમાં પડ્યા જ હોય છે. અલગ અલગ એના મનમાં વિચાર આવે છે અને ક્યારેક ક્યારેક તો એ પોતે રડતા પણ હોય છે એકલામાં. સાચી વાત છે. બેનનો ચહેરો જ્યારે જોઉં છું ને તો એને જોઈને છે ને મારું પણ કાળજું કંપાય છે. મને ખબર હોત ને કે બેન સાથે આવી કોઈ ઘટના ઘટશે તો એના મેં જે આ સપનું જોયું હતું ને વિદેશ મોકલવાનું આ સપનાઓ ઉપર હું જ પાણી ફેરી નહીં. આપણે લોકોએ તો જાણી જોઈને બેનને કૂવામાં ધકેલ્યા છે. સાચી બાકી આપણે આપણા બેનની રક્ષા કરવાની હોય એ જગ્યાએ આપણે આપણી બેનની રક્ષા તો દૂરની વાત છે આપણે એને મોતના કૂવામાં ધકેલી દીધા છે અત્યારે. આપણે નહીં ફક્ત મેં કારણ કે મારું સપનું હતું ને કે બેન વિદેશમાં જાય. વાત સાચી સપનું તમારું પણ હતું ને બેનનું પણ હતું ને. બેનનું સપનું હતું એ જ તમે પૂરું કરવા ગયા હતા ને. સ્વીટી બેનની ઈચ્છા હતી ને કે હું મોટી થઈને વિદેશમાં જાઉં કે આગળ કામ કરું કે આગળ વધું એ રીતમાં. પણ બેનને તો કોઈ કહેવા નથી આવવાનું ને જે કોઈ કહેશે ને સંભળાવશે મેણા મારશે એ 2 શબ્દ તને કહેશે યા તો મને કહેશે જવાબ તો આપણે બંનેને જ આપવાના છે ને. ગાંડા ગણે છે માણસો આપણને અત્યારે એ તમને ખબર છે. સારી રીતે જાણું છું અને ખરેખર ગણીએ ને તો લોકો બરાબર જ કહે છે કે એકની એક દીકરી હતી તો ઇન્ડિયામાં પરણાવી હતી ને શા માટે વિદેશ પરણાવી શા માટે આવા ઊંચા સપનાઓ જોવા જોઈએ પણ શું ખબર કે આ સપનાઓ મારા રોળાઈ જશે. કોઈને ખબર ના હોય ને કે કાલનું શું થવાનું છે. આપણે જે કર્યું એ બધું સારા માટે જ કર્યું હતું ને કાંઈ જાણે જોઈને તો નહીં કર્યું હતું કે બેનને દુર્લગ્ન કરાવશું બેનને દુઃખ આવશે. આપણને તો એમ હતું કે આપણા બેન આટલા ભણેલા ગણેલા છે આટલા હોશિયાર છે તો એમની ઈચ્છા છે તો આપણે એમની ઈચ્છાને પૂરી કરીએ એમને આગળ વધવા દઈએ. ભગવાને એને પાખું આપ્યું તો આપણે એ પાખુંથી એને ઉડવા દઈએ પણ આપણને નથી ખબર કે આપણે આપણા આ જ હાથે આપણી બેનની પાખુંને કાપી નાખશું. પણ જોવો કદાચ એવું પણ બન્યું હોય કે કુમાર કંઈ કામમાં હોય કંઈ ફસાઈ ગયા હોય એના વિઝા પાસ ન થયા હોય અને બીજું પણ કંઈ બનાવ બન્યો હોય એટલે પણ ફોન ના ઉપાડતા હોય ને. બની શકે પણ એવું કાશ તું જે બોલે ને એ વાત સાચી હોય પણ
એ વાત મને સત્ય નથી લાગતી. કારણ કે માણસની પાંખો કપાઈ જાય ને પછી ઉમ્મીદની કિરણ જાગે ને એવું તો ભાગ્ય જ બને છે. અંધારામાં જ ઉમેદની કિરણ જગાડે ને એ જ સાચા અને સારા માણસ હોય છે. અને આપણે એટલા બધી પણ કમજોર નથી કે આપણે આપણી હિંમતને હારી જઈએ. આપણે જો હિંમત હારી જશું ને તો બિચારા બેન પણ એની હિંમત હારી જશે. સાચું કહું ને તો અત્યારે આપણે જેનો સહારો છીએ જે છીએ એ. હા, બેનની સાથે આ ઘટના ઘટી છે ને એ વાતનું દુઃખ તો એને પણ હશે, પણ એની સામે આપણે જો ખુશીથી હસી ખુશીથી રહીશું ને તો એને આ વાતનું દુઃખ નહીં થાય. પણ અંદર ખાને જોવા જઈએ ને તો બેનને પણ બધી હકીકત ખબર જ છે કે મારી સાથે શું થયું છે અને આગળ જતાં શું થવાનું છે. પણ બને ત્યાં સુધી આપણે એને ન જતાવીએ ને તો સારી વાત છે. હું પણ એ જ કહું છું કે જ્યારે બેનની સામે જાઓ ને ત્યારે બસ હસતા મોઢે જ જજો અને આ કોઈ જાતની વાત બેન પાસે ઉખેડતા નહીં. જો વાતને ઉખેડશું ને તો બેન માંડ હસતા શીખા હશે ને એ પણ પાછા ભૂલી જશે કુમારને યાદ કરીને. હા, એક વાત નથી સમજાતી કે સારા લોકો હોય એની સાથે જ કેમ આવું બનતું હોય છે. જો આ બધું નસીબમાં લખીને આવે છે અને વિધાતાના લેખમાં કોઈ મેક નથી મારી શકવાનું ક્યારે. પણ તમે ઉપાધિ કરો માં અને અત્યારે સૂઈ જાઓ. સવારે વાત કરશું કંઈ હશે ને તો આપણે. સારું, ઠીક છે. પપ્પા, હવે આપણે આમ હાથ પર હાથ રાખીને બેસી રહેવાથી શું થવાનું છે? જે થવાનું હતું એ થઈ ગયું. મને ક્યાં ખબર હતી કે મેં જોયેલા સપના આમ રોળાઈ જશે, બેનની ખુશીઓ દુઃખમાં ફેરવાઈ જશે. એક ભાઈ હોવાના નાતે મેં તો બેન માટે હંમેશા સારું વિચાર્યું હતું. ભાઈ હોવાના નાતે કયો ભાઈ એવું ન ઈચ્છતો હોય કે એની બેન ખુશ રહે, આખી જિંદગી એટલી ખુશીમાં વિતાવે ને કે કોઈ પણ વ્યક્તિ બોલે કે આ ભાઈ જો એની બેનને વિદેશ મોકલી અને આજે કેટલી ખુશ છે. પણ નહોતી ખબર કે આની સાથે આવી ઘટના ઘટશે. અરે બેટા, અમે એટલે જ પહેલેથી કહેતા હતા કે દીકરીને સાસરે વળાવાય, પણ નજીકના શહેરમાં. હવે આ વિદેશ થોડાક દીનું કહીને ગયા, આ કેટલો સમય થઈ ગયો, નો ફોન ઉપાડે. જો આપણે બીજી સિટીમાં હોય ને તો આવું કંઈ બન્યું હોય તો આપણે જઈને તપાસ કરીએ. હવે ત્યાં વિદેશમાં ક્યાં જવાના આપણે? વાત તો સાચી છે. આ એનું નહીં કાંઈ ઠામ, નહીં ઠેકાણું, નહીં સરનામું આપણી પાસે. વિદેશમાં ક્યાં રહે છે, ચાલો આપણે સિટી તો આપણને ખબર હોય કે ભાઈ અહીંયા રહે છે, પણ સરનામું આપણે ક્યાં શોધવું એનું એ માણસનું? બધું જ મળી જાય મમ્મી. કોઈ પણ આ દુનિયા છે ને બહુ નાની છે, શોધવા માટે કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાંથી મળી જાય. પણ પપ્પાએ કહ્યું એમ આજુબાજુના સિટીમાં હોય ને, આપણા ભારત દેશમાં હોય ને તો, વિદેશમાં હોય તો નહીં. અમે એ જ કહીએ છીએ કે વિદેશમાં છે એ એટલે અહીંયા હોત તો ગમે ત્યાંથી એને પકડીને અહીંયા ઘરે લાવ્યા તો તમે કહેવા શું માંગો છો? એક ભાઈ હોવાના નાતે મેં બેન માટે સપના જોયા, શું ખોટા જોયા હતા? બેટા, તું તારી જગ્યાએ સાચો છો. અમે તને દોષ નથી દેતા, દોષ આપણા કર્મનો છે. પણ અમારી ઈચ્છા એવી હતી કે આપણે નજીકમાં દીકરીને પરણાવી. પણ તારી ઈચ્છામાં અમને કોઈ વિરોધ નહોતો, પણ સેટું પડતું હતું ને એટલે અમે ના પાડતા હતા. અને જે ન થવાનું થયું. હવે તો કાંઈ અફસોસ કરવાનો શું ફાયદો? હવે એના લગ્ન વિદેશમાં થવાના છે એ સાંભળીને તું કેટલી ખુશ હતી. હવે આપણને એની સાથે આવું થયું છે તો આટલું બધું દુઃખ લાગે છે. આમ પણ તો એ બેન દીકરીને કેટલું દુઃખ હશે એના મનમાં. દુઃખ તો થાય જ ને મમ્મી, કારણ કે એને નાનપણથી લાડકોડથી મેં મોટી કરી છે. મારી સાથે જે માંગ્યું ને એ લાવીને આપ્યું છે. અને હંમેશા એક સપનું જોતી, ભાઈ મારે ખુલ્લા આસમાનમાં ઉડવું છે. જો એકવાર મોકો મળે ને તો વિદેશ જવું છે. પણ મને શું ખબર કે એની આ ઉડવા માટેની પાંખો છે ને હંમેશાના માટે કપાઈ જશે, કપાઈ જશે. અરે એને ખાલી ભણવા અને ફરવા વિદેશ મોકલી હોત ને તો સારું હતું. અને આ ત્યાં પરણાવી આપણે અને આજે આપણે આ દિવસ જોવો પડ્યો. તમે તો મને કહ્યું જ હતું મમ્મી કે ફક્ત એને ફરવા માટે મોકલ યા ભણવા માટે. પણ મારી જીદ હતી કે હંમેશાના માટે એ ત્યાં સ્થાયી થઈ જાય ને તો એને વિદેશમાં જ રહેવાનું મળી જાય.
આ ભારત આવવાનો મોકો ક્યારે મળે જ્યારે આપણી યાદ આવે, આપણને મળવા આવે. મળવા તો આપણને આવી, પણ ખબર નહોતી કે અહીંયા કાયમના માટે રહી જશે આપણા ઘરે. અરે આ હું કહું છું કે જ્યારે એની પહેલી વાર વાત સાંભળી ને કે ભાઈએ મારી માટે વિદેશના સપના જોયા છે, તો આમ એટલી ઉડતી ઉડતી અમારી પાસે આવી હતી ને એની વાત નહીં. મને તો ક્યારેક ક્યારેક લાગે છે કે મેં મારી જાતે જ બહેન માટે વિદેશ જવાનું સપનું જોઈને એને ઉડવાની પાંખો હતી ને એ કાપી નાખી છે. આ બધી જ ઘટનાનો જવાબદાર હું છું. એવું ના નથી બેટા. ભાઈ, એ તો જેના નસીબમાં જે લખ્યું હોય ને એ થતું હોય છે. પણ કુદરત છે ને એમાં નિમિત્ત કોઈક બીજાને બનાવે છે. તો સ્વીટી યારે આ બનવાનું હશે અને એમાં નિમિત્ત તું બનવાનો હોય છે. આ એ જ તો કહું છું મમ્મી, સગો ભાઈ જ શા માટે? હે, મારી બેનની ખુશીઓ આ ઉપરવાળાથી જોવાય નહીં હોય? શું પાપ કર્યા છે એમણે? શું એક માણસને અધિકાર નથી હોતો પોતાના સપનાઓ પૂરા કરવાનો? હે, અરે પણ ઉડવાનો અધિકાર નથી હોતો? આ ભગવાન છે ને બહુ નિર્દય છે. પણ તે વિદેશમાં વળાવી તારી બેનને તો અમે તને ઠપકો દઈએ છે કે તારી પર દોષ દઈએ છે. મેં ને તારા પપ્પાએ જો એના માટે વિદેશમાં હગું હોઈધું હોત અને એની યારે આવું બન્યું હોત તો અમે બે જણા કોને દોષ દે? તમે લોકો નથી દોષ દેતા મને, પણ મને તો અફસોસ થાય ને કે એક ભાઈ હોવાના નાતે સપના મેં જોયા હતા અને બેનના સપના પૂરા કરવા ગયો અને હું જ સામે ચાલીને મારી બેનને કૂવામાં ધક્કો મારી દીધો. આનો અફસોસ છે ને મને આખી જિંદગી રહેશે. જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી. ના કે બેટા. બેનના સપના પૂરા કરવા દરેક ભાઈના કોડ હોય છે, પણ આ કોડ છે ને આવી રીતે રોળાઈ જશે ને તમે સપનામાં વિચાર્યું નહોતું. હવે આવો અફસોસ કર્યા વગર આનો રસ્તો શું નીકળે છે ને એ આપણે હવે તો વિચારવાનું રહ્યું. નકર આમની બેસી રહે અને અફસોસ કરે કાંઈ નહીં વળે. અફસોસ ફક્ત એક જ છે કે બેન સાથે આ ઘટના ઘટી. અને રસ્તાની વાત કરો છો ને મમ્મી, તો દરેક સમસ્યાનું છે ને સમાધાન હોય જ છે. હા તો આનું સમાધાન જ શોધવાનું હોય ને અત્યારે બેટા. હવે જો આનું સમાધાન શોધવા જઈએ ને મમ્મી, તો આપણે પાસે હવે તમે કહ્યું એમ એક જ રસ્તો છે કે આપણે પોલીસ કેસ કરવો પડે. કારણ કે મને લાગે છે કે આપણી સાથે છે ને ચીટિંગ થયું છે. હા એ વાત તારી સાચી છે. પોલીસ કેસ કરીએ તો એ લોકો ત્યાંના પગલાં લે ખરા, આપણે તો કાંઈ જઈ શકીએ એમ છીએ નહીં. તમારા ને મારા હાથ ત્યાં સુધી ન પહોંચી શકે, પણ આપણે જો કેસ કરીશું ને તો એ લોકો કંઈ પણ તાળા મેળવીને ત્યાં સુધી આપણને પહોંચાડી દેશે.